આને માટે કોઈ અધિકાર કે નો અધિકાર કે ઉત્તમ અધિકારી મધ્યમ અધિકારી ને કનિષ્ઠ અધિકારી એવો ભેદોય નથી. કોઈ પણ આવીને બેસી જાય, સાવ નાનું બાળક આવીને બેસી જાય તો પણ અનુભવી શકે, અને 100 વર્ષનો માણસ આવે તો અનુભવી શકે કે નહીં. નાનું બાળક આવે એને ખબર પડે, અમુક માણસને જોયો તો એનાથી ભાગે, અને અમુક માણસને દોડે તો દોડીને એની પાસે વયો જાય. બાળકને ખબર પડે, સમજાય? અવસ્થાવાળો એને ખબર પડે, એને ખબર પડે કાંઈ શાંતિ છે. બાળકો એને ખબર પડે, સમજાય? બાળક અમુકને જોયો તો એનાથી ભાગે, અને અમુકને જોયો તો એની પાસે દોડીને જાય. પછી આપણે કોઈક સ્પેશિયલ બન્યા હોય તો કે વાત મનથી, આપણા મનથી, તો પરમ તત્વમાં તો કોઈ સ્પેશિયલ છે જ નહીં. બધું સત્તા સામાન્ય જ છે, મહાસત્તા અને અનંત પ્રકાશ, અનંત આનંદ એ અમે રહેલા છીએ. તમારી દ્રશ્ય દ્રષ્ટિથી તમે જુઓ કે તમે આ છો તો એ બરાબર છે, એ તમારી દ્રશ્ય દ્રષ્ટિ છે. તમારી તત્વદ્રષ્ટિથી અમને જુઓ તો અમે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કેવી રીતે? તો વર્ષોથી બધા જુએ છે અને અનુભવે છે કે એના સિવાય બીજું કાંઈ છે નહીં. બીજું કાંઈ હોય તો તમે તર્ક કરી શકો, ભાઈ આ શું છે, આ શું છે, પણ અહીં તો બીજું કાંઈ, કોઈ હું મારું, આનું દ્રશ્યનું હું મારું કાંઈ છે ને. શું કહે છે? દ્રશ્યનું હું મારું અહીં કાંઈ છે નહીં. અને એ તો પરમ તત્વ છે જ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ કાંઈ આ દ્રશ્ય છે એનું નથી, એ તો પોતાનું છે, એનું પોતાનું. તો અહીંયા આનું કાંઈ નથી એટલે પછી એ પ્રકાશ છે. આનું કાંઈ હોય તો એ આવરણ વિક્ષેપ મળ હોય, આનું કાંઈ ન હોય એટલે આના આવરણ વિક્ષેપ મળ નથી. અને એ તો પોતે છે, એ પોતે અનંત, એ પરમ તત્વ છે, પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ તો છે જ. એ દરેક માણસ પોતાનું હું લઈને આવ્યો હોય, એને પરમ તત્વ શું કરે? સમજાય? એ તો ગમે ત્યાં જાય તો એને એનું હું ને મારું જ નડવાનું, અને અમે ગમે ત્યાં જઈએ તો પરમ તત્વ જ પ્રકાશવાનું. જો હે સો હે, બીજું ક્યાંથી? અને ધારો કે બધા એમ કે અમે આવું, અમારે આવું છે, આવું છે, એવું અમારે કરવું તો અમે કરી શકત, પણ એવું ઊંધું મારવાનું અમારામાં હતું જ નહીં. ઊંધું મારવાનું હવે પહેલેથી સીધા જ રહે છે. જો હે સો હે, સહજ પરમ શાંતિ. અવિનાશી અને પરમ આનંદરૂપ પરબ્રહ્મમાં સર્વ પ્રાણી માત્ર રહેલા છે. જેમ આકાશની અંદર ખાલી જગ્યા રહેલી છે, તેમ અનેક સૃષ્ટિઓની પરંપરા પરમાત્માની અંદર વિના અડચણે રહેલી છે. જેમ સ્ફટિક શિલાની અંદર દેખાતી રેખાઓ સ્વાભાવિકપણે જ તેમાં રહેલ હોય છે, અને પુષ્પની અંદર જેમ સ્વાભાવિક રીતે જ સુગંધ રહી છે, તેમ પરમાર્થરૂપ ચિદાકાશની અંદર સ્વાભાવિક રીતે જ આ સૃષ્ટિના વિલાસો રહેલા છે. જેમ પુષ્પની સુગંધ પરસ્પર એકબીજામાં મળી ગયા છતાં નોખી હોય છે, અને સિદ્ધ પુરુષોના લોકો પણ એકબીજા સાથે મળતા આવતા છતાં નોખા હોય છે, તેમ ચિદાકાશ રૂપે અનેક સૃષ્ટિઓ એકબીજામાં ઓતપ્રોત જેવી છતાં પણ નોખી રહેલી છે. સૃષ્ટિઓનું સ્વરૂપ જોવા અમારા પરમ તત્વમાં કાંઈ નડતું નથી, કારણ કે અમારા પરમ તત્વમાં બીજું કાંઈ છે જ નહીં, અને બીજું કાંઈ થતું જ નથી. અમને અમારા અનંત પરમ તત્વમાં કાંઈ નડતું નથી, કારણ કે અમારા અનંત પરમ તત્વમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. અમે પોતે જ અનંત પરમ તત્વ છીએ. અને એ તમે પોતે જ અનંત પરમ તત્વ છો, એ લાભ લેવા તમે અહીંયા આવો છો. તમે જે કાંઈ નથી રહ્યા છો એ રહેવાય નથી આવતા કે નહીં? તમે જે કાંઈ નથી એ રહેવાય નથી આવતા. અહીંયા અમે અનંત પરમ તત્વ છીએ, એ જ પ્રકાશ છીએ, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, કાંઈ નડતું નથી. તો તમે એ રહેવા અહીંયા આવો છો. તમે કાંઈ નથી એ રહેવા અહીં નથી આવતા. શું કહે? તમે પોતે કોમન સેન્સ હોય તો ખબર પડે કાંઈ મારી જરૂર નથી.
શું કે હું જીવું કે મરું એથી અનંત પરમ તત્વમાં કાંઈ ફેર પડતો નથી. શું કે સૃષ્ટિઓનું સ્વરૂપ જોવા જતાં તે સંકલ્પરૂપી આકાશમય જ દેખાય છે. તેથી એ સૃષ્ટિઓ હંમેશા યાદ રાખવાનું કે અમારા અનંત પરમ તત્વમાં એ અજન્મ અવિકારી અવિનાશી છે અને એમાં જન્મ મરણ વાળું કોઈ નથી ને કાંઈ નથી, કાંઈ થતું નથી. એટલે તમે કોઈ જન્મ મરણ વાળું પકડીને બેઠો હોય તો તમે ભ્રમમાં છો. એકાંત નાખો. અમારું અનંત પરમ તત્વ છે એ જન્મ મરણના ભ્રમ વિનાનું છે. એ અનંત છે, અખંડ છે. બરાબર છે? એટલે જન્મ મરણના ભ્રમ વાળું તમે કાંઈ પકડી રાખ્યું હોય તે કાઢ નાખજો. એમાં એ કાંઈ નથી. ક્લિયર છે? સૃષ્ટિઓનું સ્વરૂપ જોવા જતાં તે સંકલ્પરૂપી આકાશમય જ દેખાય છે. તેથી એ સૃષ્ટિઓ સર્વના પોતપોતાના અનુભવ પ્રમાણે રહેલી છે. જેવી રીતે સ્થૂળ સંકલ્પવાળા અને સ્થૂળ મોહવાળા પામર પુરુષોને આ જગતનું સ્થૂળપણું અનુભવમાં આવે છે, તેવી જ રીતે સૂક્ષ્મ સંકલ્પવાળા અને સૂક્ષ્મ મોહવાળા યોગી પુરુષો મનપૂર્વક સૂક્ષ્મતા વિશે જગતની જે વાત કહે છે તે પણ સત્ય છે. અરે વાદીઓ, વિજ્ઞાનવાદ જ સત્ય છે એમ નથી. વિજ્ઞાનવાદની નીચે ટાંચ છે. બૌદ્ધ મતમાં વિજ્ઞાનવાદીઓનો એક ભાગ છે કે જે વિજ્ઞાનને જ માત્ર સત્ય માને છે. અહીં તેનું ખંડન કરે છે. તેમજ સપ્ત પદાર્થવાદી નૈયાયિકાઓના મતનો પણ અનાદર બતાવ્યો છે. અરે વાદીઓ, વિજ્ઞાનવાદ જ સત્ય છે એમ નથી. તેમ બહાર દ્રશ્યરૂપે જોવામાં આવતા અને અનેક અનર્થના હેતુરૂપ દ્રવ્ય, ગુણ, કર્મ આદિ સપ્ત પદાર્થોના વાદ પણ સત્ય નથી. પરંતુ આ સર્વ વાદો તમારા વાદીઓના પોતપોતાના સંકલ્પ અનુસાર તે પ્રયોજન અને ક્રિયાને સિદ્ધ કરી આપી ફળજનક દેખાય છે. ચૈતન્ય તત્વની અંદર દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટીને પ્રકાશ કરવાની જે શક્તિ રહી છે તે જ જગતરૂપ છે. આમ જો ભાવના કરવામાં આવે તો જેમ જળનો અને પ્રવાહનો ભેદ નથી દેખાતો, તેમ ચૈતન્ય તત્વનો અને જગતનો ભેદ જોવામાં આવતો નથી. સર્વના આધારરૂપ કાળ, તેની અંદર રહેલા બ્રહ્માંડો, તેની અંદર રહેલા 14 લોકો, તેની અંદર રહેલા હું, તમે ઇત્યાદિ તેના ઉપભોગ કરનારાઓ, તેના ભોગમાં સાધનરૂપ ઇન્દ્રિય વર્ગ, તેના શબ્દ, સ્પર્શ આદિ ભોગ્ય વિષયો અને તેમનો વિચિત્ર ભોગ, એ સર્વ માયાના સંબંધથી ઈશ્વર રૂપે થઈ રહેલ અને પરમાર્થ દ્રષ્ટિએ જોતા શાંતપણે પોતાના સ્વરૂપમાં જ રહેલ, જન્મ મરણ આદિ વિકાર માત્રથી રહિત એક શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. તેમાં કશા રાગ આદિ દોષો સંભવતા જ નથી. સર્ગ 37મો સમાપ્ત. સર્ગ 38મો. ભેદ ભ્રાંતિનો નિષેધ અને જગતનું ચૈતન્યપણું. આ 38મા સર્ગમાં જડ ચેતનના ભેદથી ભ્રાંતિનો નિષેધ કરી જગત ચિદ્રૂપ જ છે એ વાત ઉત્તમ તર્કો વડે સિદ્ધ કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, જેમ માયાને દેખાડનાર અંજન આંજવાથી આંખ આકાશની અંદર પણ પર્વતોને અને અંદરના તેના શિખર, તળેટી, ગુફાઓ, વન, ઝાડી ઇત્યાદિને દેખે છે. ધારો કે કોઈને એવું થાય કે તમને કોઈ ન માને તો અમે એવું કહીએ નથી, અને કોઈ ન માને તો સ્વાભાવિક જ છે. અહીંથી અમે અનંત પરમ તત્વ છીએ, એમાં માનવા ન માનવાનું કે માનનારું ન માનનારું એ કાંઈ છે, એવું કાંઈ છે જ નહીં. અમે પોતે જે છીએ એમાં તો દ્રશ્ય છે જ નહીં. તો દ્રશ્ય સાપેક્ષ છે કે ભાઈ અમુક છે ને એને બધા માને છે અથવા કોઈ નથી માનતું. તો એમાં તો અમે જે છીએ ઓરિજિનલી મૂળ તત્વ, તો એમાં તો કોઈ એ છે જ નહીં. દ્રશ્ય તો છે જ નહીં અને દ્રશ્યનું માનવા ન માનવા પણ છે જ નહીં. અમે પોતે જ અનંત પરમ તત્વ છીએ, પરમ ચિદાકાશ, અનંત અને શુદ્ધ, પૂર્ણ, સમાન અને એક રસ, ઘન, અખંડ. હે ને? તો એટલે આ બધું જે છે એ તો જે કાંઈ નથી એવા દ્રશ્યનું છે. આને વધારે માને છે, આને ઓછા માને છે, આને કોઈ નથી માનતું, તે તો દ્રશ્યનું છે. દ્રશ્ય છે જ નહીં એટલે માનવું ન માનવું, વધુ માનવું, ઓછું માનવું
એ કંઈ છે જ નહીં. કમ્પેરિઝન કોમ્પિટિશન એમાં છે જ નહીં. અને અમે પોતે જ અનંત પરમ તત્વ છીએ, પૂર્ણ જ છીએ. ક્લિયર છે? વશિષ્ઠ બોલ્યા, જે માયાને દેખાડનાર અંજન આંજવાથી આંખ આકાશની અંદર પણ પર્વતોને અને અંદરના તેના શિખર, તળેટી, ગુફાઓ, વન, ઝાડી ઇત્યાદિને દેખે છે, તેમ ચિદાત્મા સાક્ષી ચૈતન્ય હું બ્રહ્મરૂપ નથી પણ જીવરૂપ છું એવી જીવભાવની ભ્રાંતિ વડે વિક્ષેપ પામી જઈ આ જગતને દેખે છે. બ્રહ્મની અંદર કલ્પાયેલી આ સૃષ્ટિ અને ચિત્રમાં આલેખેલી કાલ્પનિક સૃષ્ટિ, કલ્પના વડે બનાવેલી કૃત્રિમ સૃષ્ટિ એ બંને સમાન છે. કેમ કે જેમ ભીંતમાં આલેખેલી ચિત્ર સૃષ્ટિ પોતાના અધિષ્ઠાન ભીંતરૂપ જ છે, તેમ આ સૃષ્ટિ પણ અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે. વળી જેમ ચિત્ર સૃષ્ટિમાં વિકારનો ભાવ દેખાતા છતાં પણ તેના અધિષ્ઠાનમાં વસ્તુતઃ કશો વિકાર હોતો નથી, તેમ આ સૃષ્ટિની અંદર પણ વિકારો દેખાતા છતાં અધિષ્ઠાન દ્રષ્ટિએ જોતા તેમાં કશો વિકાર છે નહીં, પરંતુ સદાકાળ એ બંનેની પોતપોતાની અધિષ્ઠાન રૂપે જ સ્થિતિ રહેલી છે. જેમ ભીંતની અંદર આલેખેલી ચિત્ર સૃષ્ટિ વસ્તુ દ્રષ્ટિએ જોતા ભીંતથી જુદી નથી, છતાં ભીંતવાળા અવિવેકી પુરુષને તે જુદે રૂપે અનુભવમાં આવવાથી જુદી લાગે છે, તેમ અધિષ્ઠાન ચૈતન્યની અંદર કલ્પાયેલી આ સૃષ્ટિ પણ વસ્તુ દ્રષ્ટિએ જોતા અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે અને તેથી અધિષ્ઠાન ચૈતન્યથી જુદી નથી, છતાં ભ્રાંતિવાળા અવિવેકી પુરુષને તે જુદા રૂપે અનુભવમાં આવવાથી જુદી લાગે છે. અધિષ્ઠાન ચૈતન્ય પોતે છે, તેથી એ અધિષ્ઠાન રૂપે જોઈએ તો બહારની સૃષ્ટિના પદાર્થો પણ સત્ય છે એમ તમે સમજો. જેઓ દ્રવ્ય નીચે ટાંચ છે, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ 7 પદાર્થો ન્યાયશાસ્ત્રમાં કહેલા છે. જેઓ દ્રવ્ય, ગુણ, કર્મ ઇત્યાદિ બહારના પદાર્થોને માનનારા નૈયાયિક આદિ બાહ્યાર્થવાદીઓ છે, તેમનો અને વિજ્ઞાનવાદીઓનો મત નીચે વિજ્ઞાનવાદીઓની નીચે ટાંચ છે. બુદ્ધના મતાનુસાર જે કાંઈ દેખાય છે તે જ્ઞાન છે. જ્ઞાન સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી. જ્ઞાન એટલે બુદ્ધિ, વિજ્ઞાન. તે પોતાની અનાદિ વાસનાથી અનેક રૂપે દેખાય છે. એટલે બહારના જે સર્વ પદાર્થો દેખાય છે તે સાચા નથી, પણ બુદ્ધિના આભાસ માત્ર છે. તેવી જ રીતે જ્ઞાન સિવાય બીજો કોઈ આત્મા કે ઈશ્વર પણ નથી. આ મત વિજ્ઞાનવાદ, અનાત્મવાદ, નિરીશ્વરવાદ, શૂન્યવાદ વગેરે નામથી ઓળખાય છે. જેઓ દ્રવ્ય, ગુણ, કર્મ ઇત્યાદિ બહારના પદાર્થોને માનનારા નૈયાયિક આદિ બાહ્યાર્થવાદીઓ છે, તેમનો અને વિજ્ઞાનવાદીઓનો મત અમારા સિદ્ધાંતમાં વિરોધી નહીં રહેતા એક રૂપે મળી જાય છે. કેમ કે બાહ્યાર્થવાદીઓના બહાર દેખાતા દ્રવ્યાદિ પદાર્થો અને વિજ્ઞાનવાદીઓનું અંદર રહેનારું વિજ્ઞાન એ બંને અસત્ય હોવાથી અધિષ્ઠાન સત્તાથી જુદી સત્તાવાળા નથી, પણ તે બંને સદાકાળ ચિદાત્મા રૂપ છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પંચ મહાભૂતો ક્ષોભ પામવાના સ્વભાવવાળા છે. તેમનો અભાવ સિદ્ધ થાય છે એટલે પરમ શાંતિવાળી અને શૂન્ય છતાં વિવર્ત રૂપે મોટા આડંબરને ધારણ કરી રહેલી બ્રહ્મ સત્તા જ ચોતરફ પ્રસરી રહેલી છે. આ સર્વ જગત બ્રહ્મ સત્તાથી જ થયેલું છે અને બ્રહ્મ સત્તા રૂપ છે. સર્વ પ્રયોજન રૂપ કિંવા ફળરૂપ પણ બ્રહ્મ સત્તા જ છે અને સર્વથી છેવટ બાકી રહેનાર પણ તે જ છે. એ રીતે સર્વમય થઈ રહેલી અને સર્વના આત્મારૂપ એવી બ્રહ્મ સત્તાને મારા નમસ્કાર છે. અંતઃકરણમાં રહેલું જોનાર ચૈતન્ય જ્યારે પોતે પ્રવાહ રૂપે વૃત્તિનું ચૈતન્ય બની આંખ દ્વારા બહાર નીકળે છે અને ચૈતન્ય જે એવા જોવાના પદાર્થની સાથે એક થાય છે, ત્યારે જ તે દ્રશ્ય પદાર્થ દેખાય છે. એટલે ત્રણેય ચૈતન્ય રૂપ છે. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય તથા એ ત્રણેયના સંબંધથી ઉત્પન્ન થનારું તેનું ફળ એ સર્વ જ્યારે ચૈતન્ય જ છે, ત્યારે જ તે સર્વ જગતનું પારમાર્થિક સ્વરૂપ અનુભવરૂપ ચૈતન્ય જ છે એમ સિદ્ધ થાય છે. દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને પોતાના અધિષ્ઠાનરૂપ ચૈતન્યની અંદર જો એકતાને પ્રાપ્ત ન થતા હોય તો શેરડી ખાતો પુરુષ શેરડીને જોઈ તેને ભલે ચૂસ્યા કરે, પણ પાષાણની પેઠે શેરડીની મધુરતાનો અનુભવ તેને થવો જોઈએ નહીં. પરંતુ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને ચૈતન્ય સ્વરૂપ હોવાથી
જળ જેમ બીજા જળની સાથે યોગ થતાં એકતા પામે છે, તેમ અનુભવ કરનાર દ્રષ્ટા ચૈતન્ય પણ દ્રશ્ય સાથે એકતા પામે છે. પરિણામે હું આ શેરડીના સ્વાદનો અનુભવ કરું છું એવી પ્રતીતિ થાય છે. જો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને ચૈતન્ય ન હોય તો જેમ બંને જુદા જુદા લાકડા સંધાતા નથી, તેમ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને વૃત્તિ વ્યાપ્તિ દ્વારા એકતા પામે નહીં. નીચે ટાંચ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોની વૃત્તિ વ્યાપાર દ્વારા ઘટ આદિ પદાર્થોમાં દ્રષ્ટાનું વ્યાપી જવું તે વૃત્તિ વ્યાપ્તિ કહેવાય છે. દ્રષ્ટાને અને દ્રશ્યને જો જડ માનવામાં આવે તો જેમ એક લાકડું બીજા લાકડાનું પોતે સજાતીય છતાં જડતાને લીધે વૃત્તિ દ્વારા એકતા ન થતાં અનુભવ કરી શકતું નથી, તેમ દ્રષ્ટા પોતે જડ હોવાથી વૃત્તિ દ્વારા જડ દ્રશ્ય વર્ગનો અનુભવ કરી શકે નહીં. જેવી જડ સ્થિતિ લાકડાની છે તેવી જ સ્થિતિ ચૈતન્યની બાદ કરીએ તો દ્રષ્ટા દ્રશ્ય આદિ જડ વર્ગની છે એમ વિવેકીઓ કહે છે. તેથી સિદ્ધ એ થાય છે કે સર્વ દ્રશ્ય ચૈતન્ય સ્વરૂપ છે, દ્રષ્ટા પણ ચૈતન્ય સ્વરૂપ છે અને તે દ્રષ્ટા વૃત્તિ વ્યાપ્તિ દ્વારા દ્રશ્ય સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય તેનો અનુભવ કરે છે. દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને ચૈતન્ય રૂપ હોવાથી જળ, વાયુ, પૃથ્વી, પથ્થર વગેરે સર્વ દ્રશ્ય મહાચૈતન્ય રૂપ છે. તેમજ દ્રષ્ટામાં કલ્પાયેલા મન, બુદ્ધિ, પ્રાણ, જીવ ઇત્યાદિ ભાવ પણ મહાચૈતન્ય રૂપ જ છે, કેમ કે મહાચૈતન્ય વિના બીજી કશી વસ્તુ છે જ નહીં. પ્રાણ, બુદ્ધિ, મન ઇત્યાદિની સત્તા પણ કેવળ ભાવનાને લીધે જ છે. ભાવના એ એક જાતનો ચૈતન્ય સત્તાનો ચમત્કાર છે અને તે ઈચ્છાને અનુસરીને ઉદય પામે છે. જેમ વીર્યની અંદર પુરુષ આદિ પ્રાણીઓનો અને વડના બીજની અંદર વડનો આત્મા સૂક્ષ્મ રૂપથી રહેલ છે અને પાછળથી તે મોટા રૂપને ધારણ કરી લે છે, તેમ બ્રહ્મ સત્તા વિવર્ત ભાવથી આ જગતના આકારે થઈ રહી છે અને સુષુપ્તિ કાળમાં તથા પ્રલય કાળમાં તે શાંત ભાવથી જ રહે છે. આખા વૃક્ષના સારરૂપ સૂક્ષ્મ બીજની અંદર તેનાથી પણ અતિ સૂક્ષ્મ અને સારરૂપ જે કાંઈ રહેલ છે તે પરબ્રહ્મ રૂપ છે અને તે જ પછી ઉત્તરોત્તર થનારા અંકુર, થડ, શાખા ઇત્યાદિ કાર્યોમાં અગ્રેસર થઈ વિવર્ત ભાવથી બીજરૂપ થાય છે. બાકી વસ્તુતઃ એ પરબ્રહ્મ નિરંતર પોતાના સ્વભાવમાં જ રહેલ છે. જે કાંઈ કાર્યવર્ગની અપેક્ષાએ સૂક્ષ્મપણાથી તેના કારણ રૂપે રહ્યું છે તે બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ સર્વથી અતિ સૂક્ષ્મ આત્મા રૂપે સર્વત્ર રહેલ છે અને તે જ પાછળથી વિવર્ત ભાવ વડે મોટા રૂપને ધારણ કરીને તે કાર્ય વસ્તુ રૂપે થઈ જાય છે. સર્વત્ર બ્રહ્મ જ પ્રસરી રહેલ છે, તે વિના બીજું કાંઈ પણ નથી. ઘટ આદિ પદાર્થને તેના મૂળથી માંડી ઠેઠ ટોચ સુધી આડું અવળું કે નીચે ઊંચે જોઈએ તો પણ તે ઘટાદિક પદાર્થ જ જોવામાં આવે છે અને તે વિના એક અણુ માત્ર પણ બીજું દેખાતું નથી. તે જ પ્રમાણે આ જગતને મૂળથી માંડી ઠેઠ ટોચ સુધી જે પુરુષે જેવી રીતે પરીક્ષા કરી જોયું છે તેવી રીતે તે પુરુષને સર્વત્ર બ્રહ્મ જ જોવામાં આવ્યું છે. તે વિના એક અણુ માત્ર પણ બીજું કાંઈ નથી. જેમ સોનાના સેંકડો આકારો બનાવવામાં આવે તો પણ તેનું સુવર્ણપણું તો કાયમ જ રહે છે અને તે બદલાઈને બીજો કશો ભાવ થતો નથી, તેમ શાંત પરબ્રહ્મની અંદર અનેક સૃષ્ટિઓ અને અનેક જીવો વિવર્ત ભાવથી ભલે જોવામાં આવે તો પણ એ પરબ્રહ્મનું વાસ્તવ શાંત સ્વરૂપ કાયમ જ રહે છે અને તે બદલાઈને તેમાં બીજો કશો ભાવ થતો નથી. જેમ સ્વપ્નાવસ્થામાં તમારી પડખે રહેલા અનેક મેઘના સમૂહો હાલ પ્રબુદ્ધ જાગ્રત અવસ્થામાં તમને નહીં જેવા જ છે, તેમ અજ્ઞાન દશામાં સત્ય જણાતા જગતના ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય વગેરે વિકારો પ્રબુદ્ધ જ્ઞાનની અવસ્થાને પામેલા તમને નહીં જેવા લાગે છે. એટલે કે તેનું સ્વરૂપ તમને આકાશના જેવું શૂન્ય અથવા ચિદાકાશ રૂપ ભાસે છે. જેમ આકાશની અંદર કલ્પવામાં આવતું મલિનપણું અને આકાશમાં કલ્પાયેલી ગંધર્વ નગર સંબંધી ગંધર્વ પુત્રોની સેના એ બંને આકાશરૂપ છે, તેમ ચિદાકાશની અંદર કલ્પાયેલું આ જગત પણ ચિદાકાશ રૂપ છે અને શાંત છે. જેમ પૃથ્વીની અંદર જળ વડે સિંચાયેલું વડ આદિ વૃક્ષનું બીજ પ્રાણીઓની છાયા, આશ્રય ઇત્યાદિથી ઉપકાર કરનાર મોટા વડ આદિ વૃક્ષરૂપ થઈ જાય છે, તેમ પોતાની અંદર રહેલું ભ્રાંતિરૂપી અજ્ઞાન જ હૃદયમાં પુષ્પરૂપે વિકસિત થઈ
બહાર જગતરૂપી ફળના આકારે થઈ રહેલ છે. અહંકાર આદિ પ્રતિબંધ ખસી જવાને લીધે નિરતિશય આનંદનો અનુભવ કરનાર અને બ્રહ્મની સાથે એકતા પામેલા વિવેકી જીવનમુક્ત પુરુષની દ્રષ્ટિમાં અણીમાદી સિદ્ધિઓ પણ જૂના ઘાસના કટકા જેવી અતિ તુચ્છ લાગે છે. આ ત્રૈલોક્યની અંદર દેવતાઓમાં, દૈત્યોમાં કે મનુષ્યોમાં એવું કશું પણ હું દેખતો નથી કે જે આ આખા જગતને એક રૂંવાટા જેવું ગણનારા મહાત્મા પુરુષને લોભમાં નાખી શકે. જેણે પોતાના આત્માનું સ્વરૂપ ઓળખી લીધેલું છે એવો પુરુષ ગમે તેવી સ્થિતિમાં હોય અને ગમે તે ઠેકાણે રહ્યો હોય, પરંતુ તેને દ્વૈત સંબંધી અનેક સંકલ્પો ઉઠતા જ નથી. જે મહાત્મા પુરુષને સર્વ જગત શૂન્ય આકાશના જેવું લાગે છે, તેને ભોગ આદિના નિમિત્તનું કશું સ્વરૂપ જ ન દેખાયાથી શા માટે અને શી રીતે ઈચ્છા ઉત્પન્ન થાય અથવા કઈ બાબતમાં ઈચ્છા ઉત્પન્ન થાય? બીજાઓના કરતા નિસ્પૃહપણા રૂપી વિશેષતાને લીધે નામરૂપ સંબંધી સર્વ વિશેષ કલ્પનાથી રહિત થઈ રહેલા અને વૈભવને તથા દરિદ્રતાને એક સમાન રૂપે ગણનારા વિવેકી મહાત્મા પુરુષના અગાધ મહિમાને જાણવાને કોણ સમર્થ થઈ શકે? પોતાના પ્રકાશમય આત્મ સ્વરૂપ વડે સર્વત્ર સમાન રૂપે પ્રકાશી રહેલા તેમજ આકાશની પેઠે નિર્વિકાર, અસંગ અને શુદ્ધ ચૈતન્ય રૂપ થઈ રહેલા મહાત્મા પુરુષના બંધુ, પુત્ર આદિનું મરણ થવાથી તેમનું કશું મરી જતું નથી અને તેઓ જીવતા રહેવાથી તેમનું કશું જીવતું રહેતું નથી. એ મહાશયનું તો જે કોઈ છે તે સદા એક જ રૂપમાં અખંડિતપણે રહે છે. ઝાંઝવાના જળની નદીનો જે તટ છે તે મિથ્યા અને ભ્રાંતિથી ભરપૂર છે. તેના ઉપર નિવાસ કરનારા અજ્ઞાની લોકોને મરણ અને જન્મ મિથ્યા રૂપે ભાસ્યા કરે છે. અમે આ બાબતમાં સંપૂર્ણ રીતે પરીક્ષા કરી તત્વદ્રષ્ટિ વડે જે નિર્ણય કર્યો છે તેનાથી એમ સ્પષ્ટ થાય છે કે ભ્રાંતિ પણ નથી, ભ્રાંતિને જોનાર પણ કોઈ નથી, જન્મ પણ નથી, મરણ પણ નથી. કેવળ શાંત નિત્ય પરબ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે. જે પુરુષ આ દ્રશ્ય પ્રપંચથી વૈરાગ્ય પામ્યો હોય, કેવળ આત્મામાં જ પ્રીતિ રાખતો હોય અને પરમ શાંતિને પામી ગયો હોય, તે પોતે વિદ્યમાન છતાં દેહ આદિ રૂપે અવિદ્યમાન જેવો જ છે અને તે જ ખરેખર આ સંસાર સાગરને તરી ગયેલો છે. મનની સંકલ્પ વિકલ્પ આદિ ગતિ વિરામ પામી જવાથી જે પોતાના આત્મામાં જ શાંતિ પામી ગયેલો હોય, તે નિર્મળ બ્રહ્મનિષ્ઠ જીવનમુક્ત પુરુષ બ્રહ્મભાવથી ભલે વિદ્યમાન સદેહ મુક્ત હોય તો પણ બુઝાઈ ગયેલા દીવાની પેઠે તેનો જીવભાવ બુઝાઈ ગયેલો હોવાથી તે નિર્વાણને પ્રાપ્ત થઈ ગયેલો છે એમ વિવેકી પુરુષોનું સમજવું છે. જેને બુદ્ધિથી માંડી આ સર્વ દ્રશ્ય જગત પોતાની મેળે જ રૂચતું નથી અને જે સદાકાળ આકાશની પેઠે નિર્વિકાર તથા શાંત રહે છે, તેને ઉત્તમ પુરુષો મુક્ત કહે છે. અહંકાર માત્ર અવિચારને લીધે જ ખડો થઈ જાય છે. આમ વિચાર વડે જોતા એ અહંકાર છે જ નહીં. જો અહંકાર નથી તો પછી જગત ક્યાં રહ્યું અને જન્મ મરણ આદિ પણ કોને રહ્યા? વાસ્તવિક રીતે તો માત્ર એક ચિદાકાશ જ સત્ય છે અને તે પોતાના સ્વરૂપને ભ્રાંતિ વડે બીજા રૂપે સમજી લઈને બુદ્ધિ આદિ આકારવાળું થઈ રહ્યું છે. વળી રૂપ આદિ બાહ્ય વિષયો રૂપે અને મન આદિ અંદરના વિષયો રૂપે થઈ રહીને તે આ જગતને પણ ભ્રાંતિ વડે જ પોતાથી જુદું અનુભવે છે. પરંતુ તત્વજ્ઞાનને લીધે તમારી ભ્રાંતિનો નાશ થઈ ગયો છે અને તમે ચિત્તને સર્વ દ્રશ્ય વર્ગના અધ્યાસથી રહિત અને અસંગ રાખ્યું છે. વળી તમે એક સત્પુરુષની ગણનામાં ગણાવા યોગ્ય છો, માટે તમે સર્વના અધિષ્ઠાન રૂપ એવા બ્રહ્મરૂપ થઈને રહો. એટલે સદાકાળ સર્વથા તમારું સર્વ આચરણ પરમ આનંદમય પરબ્રહ્મ રૂપ જ રહેશે. તમે જે કાંઈ કર્મ કરો છો, ભોજન કરો છો, હોમ કરો છો, દાન આપો છો, તપ કરો છો, હિંસા કરો છો કે ઈચ્છા કરો છો, એ સર્વ બ્રહ્મનો જ વિવર્ત હોવાથી પરમાનંદરૂપ અનાદિ સિદ્ધ પરબ્રહ્મમય છે. પરમ મંગળમય ચિદાકાશ જ હું, તમે, દિશાઓ, આશાઓ, ક્રિયાઓ, કાળ અને આકાશ આદિના રૂપે તથા લોકાલોક પર્વત વગેરેના રૂપે સર્વત્ર વ્યાપી રહેલું છે. બહાર જે રૂપ આદિ વિષયો દેખાય છે, અંદર જે સંકલ્પ આદિ થાય છે, જે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળ છે અને જે કાંઈ જરા મરણ પીડા આદિ જોવામાં આવે છે, તે સર્વ પરમ આનંદમય મહાચિદાકાશ રૂપ જ છે. તમે સંશયથી રહિત થઈ જાઓ, ઈચ્છાઓનો ત્યાગ કરો
ભ્રાંતિના આભાસ વિનાના અને સંકલ્પ રહિત થઈ રહો. દેહ, અંતઃકરણ આદિમાંથી અહમતાના અધ્યાસને છોડી દો અને તત્વજ્ઞાનપણાથી જેમ હાલ રહ્યા છો તેમ ભલે સુખેથી મુક્ત થઈને રહો. જેમ પવનનો વ્યવહાર સ્વાભાવિક રીતે કોઈ વખત ચંચળ હોય છે ને કોઈ વાર શાંત હોય છે, તેમ તમે તમારો વ્યવહાર પણ નિષ્કામપણાથી, સંકલ્પની રહિતતાથી તથા ભાવના સહિત શાંતપણાથી ચલાવો, અથવા ભલે તમે સમાધિનિષ્ઠપણાને લીધે વ્યવહાર ન કરો. જેમ લાકડાની બનાવેલી યંત્રમય પૂતળી યંત્ર ચલાવનારની ઈચ્છા પ્રમાણે ક્રિયા કર્યા કરે છે, તેમ ઉત્તમ પુરુષને યોગ્ય એવી તમારી ચેષ્ટા પણ વાસના વગરની, સંકલ્પથી રહિત, શાંતિવાળી અને શાસ્ત્રરૂપી યંત્ર ચલાવનારને અધીન રહીને વ્યવહાર ચલાવનારી થાઓ. નહીં સમજાતું. જેમ લાકડાની બનાવેલી યંત્રમય પૂતળી યંત્ર ચલાવનારની ઈચ્છા પ્રમાણે ક્રિયા કર્યા કરે છે, તેમ ઉત્તમ પુરુષને યોગ્ય એવી તમારી ચેષ્ટા પણ વાસના વગરની, સંકલ્પથી રહિત, શાંતિવાળી અને શાસ્ત્રરૂપી યંત્ર ચલાવનારને અધીન રહીને વ્યવહાર ચલાવનારી થાઓ. તો એમ જ છે. હે રામચંદ્રજી, માતા, પિતા, બંધુજન વગેરેના બહારના પ્રસંગ તમને સ્નેહમાં દ્રઢ રીતે બાંધી દેનાર પણ ન થાઓ. તેમ તમે સાવ સ્નેહથી રહિત પણ ન થાઓ, પરંતુ તમે કંઈક અનિર્વચનીય રૂપે પ્રકાશિત રહો. આમ તમે ચિત્રમાં આલેખેલા દીવાની પેઠે સાક્ષી રૂપે સર્વના પ્રકાશ કરનારા થાઓ. તેમજ માત્ર આભાસ રૂપે જ સ્નેહ, અસ્નેહ આદિ ભાવને ધારણ કરનારા થાઓ. વાસનાથી રહિત થઈ ગયેલા આજના ભોગોના સંબંધમાં વૈરાગ્યવાળા અને ભવિષ્યના વિષય સુખ તરફ સ્પૃહા વિનાના વિવેકી પુરુષને તત્વજ્ઞાનના વિનોદ માટે સારા શાસ્ત્રો વિના બીજું કશું કારણ છે. માટે કર્તા ભોગતાપણાના અભિમાનથી રહિત અને રાગદ્વેષ આદિ દોષ વિનાના તત્વજ્ઞ પુરુષનું મુખ્ય લક્ષણ તો એ જ છે કે તેણે લક્ષ્યપૂર્વક થયા કરતા પોતાના યોગ્ય વ્યવહારોના સંબંધમાં શાસ્ત્રમાં બતાવેલા વર્ણાશ્રમના ધર્મોમાં તથા શમ, દમ આદિ સાધનોમાં સારી રીતે દ્રઢ થઈ રહેવું. બાકી ફાવે તેમ વર્તવું એ કંઈ વિવેકીઓનું લક્ષણ નથી. સર્ગ 38મો સમાપ્ત. સર્ગ 39મો. આત્મનિષ્ઠ વિવેકીની દ્રષ્ટિમાં જગતનું દર્શન. આ 39મા સર્ગમાં જ્ઞાનને લીધે પોતાના આત્મામાં શાંતિ પામેલા વિવેકી પુરુષની કેવી સ્થિતિ રહે છે તે અને તેની દ્રષ્ટિમાં આ જગત કેવું દેખાય છે તે સારી રીતે વિસ્તારથી વર્ણવી બતાવવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પોતાના અનાદિ સિદ્ધ આત્મતત્વનો સાક્ષાત્કાર જન્મ, મરણ આદિ સાંસારિક અનર્થોની નિવૃત્તિ કરનાર છે અને તે સિદ્ધ થવાથી જીવનમુક્ત થઈ રહેલો વિવેકી પુરુષ શાસ્ત્રોએ આજ્ઞા કરેલા નિયમમાં રહેતા છતાં સંકલ્પ વિનાનો થઈને રહે છે. કદાચિત તેને વ્યવહારના સંબંધને લઈને આભાસ રૂપે સંકલ્પનું સ્ફુરણ થઈ આવે તો પણ તેને પોતાના આત્મારૂપ સમજી લે છે અને તેને જુદી સત્તાવાળું સમજતો જ નથી. આથી એ સંકલ્પનો આભાસ પણ અસત્ય જ છે. અરીસામાં નિશ્વાસને લીધે મલિનતા આવી જાય છે, તેમ પુરુષમાં પણ તત્વજ્ઞાન થયા પહેલાં હું અમુક રૂપ છું એવો અહંકાર ક્યાંકથી ખડો થઈ જાય છે. છતાં તત્વવેત્તા પુરુષની અંદર તે વિના કારણે જ સહજ રીતે નાશ પામી ગયેલો દેખાય છે અને તેને પાછો યત્ન વડે શોધવા બેસીએ તો પણ તત્વજ્ઞની અંદર તે પાછો જોવામાં આવતો નથી. જે પુરુષમાં અજ્ઞાનરૂપી આવરણ પાતળું પડી જાય છે અને તેથી જેની સર્વ ઈચ્છાઓ શમી જાય છે, તેમજ જેને કેવળ નિષ્કામતાનો જ ઉદય થાય છે, તે વિવેકી પુરુષનો આત્મા જ્ઞાનરૂપી પરમ અમૃત વડે પૂર્ણ થઈ જાય છે. તેથી તે નિરતિશય એવી આનંદમય પોતાની સ્વરૂપ સત્તાથી જ સદાકાળ ઝળકી નીકળે છે. જેમ પૂર્ણચંદ્રથી આકાશ શોભે છે, તેમ આવરણથી રહિત પ્રકાશમય બુદ્ધિવાળા અને અજ્ઞાનરૂપ અંધકારને પેદા કરનાર સર્વ સંદેહરૂપી ઝાકળને ખસેડી નાખવામાં પવનના જેવા મહાબળવાન વિવેકી પુરુષ વડે તેનો આખો દેહ શોભી નીકળે છે. સંસાર સંબંધી જન્મ, મરણ આદિ અનર્થોથી રહિત થઈ ગયેલો સંદેહ વિનાનો અજ્ઞાનરૂપ આવરણ ખસી જવાથી પોતાની આત્મજ્યોતિને પ્રાપ્ત થયેલો અને શરદ ઋતુના આકાશ જેવો નિર્મળ એ આત્મનિષ્ઠ પુરુષ
ખરેખર આત્મરૂપ જ થઈ રહેલો જોવામાં આવે છે. બ્રહ્મલોકમાંથી આવેલો પવન જેમ સ્પર્શથી મનુષ્યને પવિત્ર કરી દે છે, તેમ સંકલ્પથી રહિત, નિરાધાર, શાંત અને અંદર શીતળતાવાળો જ્ઞાનનિષ્ઠ પુરુષ પણ પ્રણામ, સેવા ઇત્યાદિ વડે તેનો સ્પર્શ થતાં સમાગમ કરનારા પુરુષને પવિત્ર કરી મૂકે છે. સ્વપ્નની અંદર જેમ વાંજળીના પુત્રનો મિથ્યારૂપે અનુભવ થાય છે, તેમ આ સૃષ્ટિનો જે કાંઈ મિથ્યારૂપે અનુભવ થાય છે તે તો અસત્ય રૂપે દેખાવ આપનારા ભ્રાંતિરૂપ અનુભવનો જ વસ્તુ સ્વભાવ છે. આ જગતની સત્તા નહીં હોવા છતાં જે અનુભવમાં આવે છે તે અસત્યરૂપી અનુભવનો જ એક વસ્તુ સ્વભાવ છે. આ અસત્ય સંસારની અંદર બંધ મોક્ષરૂપ અર્થ કોને આશ્રય રહે અને કોનાથી ઉત્પન્ન થાય? પ્રથમ તો બંધ અને મોક્ષને કહેનારા શબ્દો જ વંધ્યાપુત્ર જેવા સાવ મિથ્યા છે, તો પછી તેના વાચ્યરૂપ અર્થની સિદ્ધિ તો કેવી રીતે જ થાય? જગતને તેના અધિષ્ઠાન રૂપે બ્રહ્મરૂપે જોઈએ તો તે સત્ય છે, ઉત્પત્તિ તથા સ્થિતિ વગેરેથી રહિત છે અને તે વાસનાના આશ્રયરૂપ થાય તેવું પણ નથી. પરંતુ જો તેને બ્રહ્મરૂપ ન માનીએ તો હું અને જગત એ બંનેની વાસ્તવિક સત્તામાં સ્થિતિ જ થઈ શકતી નથી. અહંકાર આદિ, સૃષ્ટિ આદિ અને દુઃખ આદિ એ સર્વ જુદે રૂપે ન દેખાતા કેવળ નિર્વિષય ચૈતન્ય જ જણાય તે પોતાના આત્મ સ્વરૂપમાં શાંત થયાનો વસ્તુ સ્વભાવ છે. અહંકાર આદિ, સૃષ્ટિ આદિ અને દુઃખ આદિ એ સર્વ જુદે રૂપે ન દેખાતા કેવળ નિર્વિષય ચૈતન્ય જ જણાય તે પોતાના આત્મ સ્વરૂપમાં શાંત થયાનો વસ્તુ સ્વભાવ છે. એક ક્ષણમાં જ હૃદયમાં રહેલું ચૈતન્ય તત્વ વૃક્ષથી લઈ લાખો યોજન દૂર રહેલ ચંદ્રમા સુધી આંખ વડે ફેલાઈ જાય છે. તે ઝાડ અને ચંદ્રની મધ્યમાં વ્યાપીને રહેલ તે ચૈતન્યનું આકાશ જેવા દેખાવવાળું, શાંત, શીત પવન જેવું સ્થિર, વેલના વિસ્તાર જેવું મનોહર અને અનિર્વચનીય રીતે ઉદય પામનારું તથા સર્વજીવના અનુભવમાં આવનારું જે શુદ્ધ ચૈતન્ય છે તે જ આત્માનું સ્વરૂપ છે એમ વિવેકીઓ કહે છે. એ રીતે પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારા વિવેકી પુરુષને આ સૃષ્ટિ ભિન્ન છે એવો ભાવ થતો નથી. સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થાનો વિષય દેખાતો નથી અને સ્વપ્ન અવસ્થામાં સુષુપ્તિનો વિષય દેખાતો નથી. એ રીતે એ બંને અવસ્થામાં જેમ પરસ્પર એકબીજાના વિષયો નથી રહી શકતા, તેમ નિર્વિષય ચૈતન્ય તત્વમાં કશો પણ વિષય રહી શકતો જ નથી અને બંધ મોક્ષ કેવળ ભ્રાંતિરૂપ જ છે. ન હોય છતાં દેખાયા કરવું એ ભ્રાંતિનો જ વસ્તુ સ્વભાવ છે. તેથી સ્વપ્ન, સુષુપ્તિ, બંધ, મોક્ષ આદિ મિથ્યા છતાં દેખાયા કરે છે. બાકી સ્વપ્નાવસ્થા પણ નથી, સુષુપ્તિ અવસ્થા પણ નથી અને બંધ મોક્ષ પણ નથી. જે કાંઈ છે તે સર્વ સત્ય શાંત પરબ્રહ્મરૂપ જ છે. ભ્રાંતિ વડે વિચાર કરીએ તો ભ્રાંતિનું સ્વરૂપ કેવળ અસત્ય છે અને તત્વદ્રષ્ટિ વડે જોવા જતાં તે હાથ લાગતું નથી. છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપું દેખાય છે તેમ સાવ અસત્ય જ હોય તે શી રીતે મળી શકે? જે તત્વદ્રષ્ટિ વડે જોવા જતાં હાથ ન લાગે તે છે જ નહીં. તેને લીધે તત્વદ્રષ્ટિ વડે જોતા હાથ ન લાગવાથી ભ્રાંતિનો પણ સંભવ જ નથી. સાક્ષી ચૈતન્ય વિના ભ્રાંતિનો અનુભવ કરનાર બીજો કોણ છે? અને સાક્ષીના અનુભવથી તો એ ભ્રાંતિથી થયેલું જ્ઞાન અને અસત્ય ઠર્યાથી છે જ નહીં. સર્વને પોતાનું અંદર રહેલું સાક્ષી ચૈતન્ય જ સદાકાળ પરમપ્રિય થઈ રહેલ છે અને તેનો જ આનંદ બીજા પદાર્થમાં પ્રતિબિંબ જેવો થઈ જઈ અનુભવમાં આવે છે. એ સાક્ષી ચૈતન્ય પોતે એકરૂપ છતાં વિવર્ત ભાવથી અનેક પ્રકારે થઈ રહ્યું છે, તેમાં વિવાદોનું શું પ્રયોજન છે? સાક્ષી ચૈતન્ય શાંત ન થતા તેથી જુદા જગત આદિ સાક્ષી ચૈતન્યમાં શાંત ન થતા તેથી જુદા જગત આદિ ભાવ કલ્પી લેવા એ મહાદુઃખ પેદા કરનાર છે. સાક્ષી ચૈતન્યથી બીજું કશું જુદું ન માનતા કેવળ સાક્ષી ચૈતન્યમાં જ પોતાના આત્મામાં જ શાંત થઈ રહેવું એ મોક્ષ આપનારું છે. આ પ્રમાણે બુદ્ધિ વડે પોતાના આત્માની અંદર વિચાર કરી તમને જે સારું લાગતું હોય તે ભલે સુખેથી કરો. જેમ સૂક્ષ્મ બીજની અંદર આખું સ્થૂળ વૃક્ષ રહેલું છે અને તે વાત આપણા જોવામાં આવવાથી ઘટિત લાગે છે, તેમ પરમ આનંદમય નિરાકાર પરમાત્માની અંદર આ સાકાર જગત રહેલું છે એમ તત્વવેત્તાઓનું અને વેદોનું કહેવું છે. જેમ જળની અંદર દ્રવપણું રહેલું છે
તેમ રૂપ આદિ બાહ્ય વિષયોનો અનુભવ, સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષય અને બુદ્ધિ અહંકાર વગેરે સર્વ ચિદાકાશ રૂપ છે અને આત્માના સ્વરૂપમાં જ તે કલ્પાયેલા છે. જેમ કોઈ એક મૂર્તિમાન વાઘ જેવું પ્રાણી પોતાની સત્તા વડે જ પોતાના સત્તાવાળા અવયવો વડે ક્રિયા કરી જાય છે, તેમ ચિદાકાશ પોતે ખરી રીતે કરતા નહીં હોવા છતાં પોતાની સત્તાથી જ સત્તાવાળા પંચમહાભૂતો વડે અને ભૌતિક પદાર્થો વડે ક્રિયા કરી જાય છે. જેમ નટીના પગ મૂકવાના ક્રમ પ્રમાણે તાલ નાખવામાં કુશળ એવો કોઈ બજવૈયો ઢોલ, નગારા, તબલા વગેરે વગાડીને પોતાના અભિપ્રાય પ્રમાણે શબ્દ કાઢે છે, તેમ જડપણાને લીધે પોતાની મેળે વ્યવહાર કરવામાં અસમર્થ થયેલા આપણા આ વશિષ્ઠ, રામચંદ્રજી આદિ નામવાળા દેહમાંથી પોતપોતાના અર્થને બતાવનાર હું ઇત્યાદિ જે શબ્દ જીભ વગેરે ઇન્દ્રિયના હાલવાથી નીકળે છે, તે અંદર રહેલા ચિદાત્માની સત્તાથી અને તેની ઈચ્છા અનુસાર જ બહાર નીકળે છે. જે ઉપરથી દેખાયા કરતું હોય પણ વિચાર કરતા તત્વદ્રષ્ટિ વડે નિરંતર જોવામાં આવતું નથી, તે છે જ નહીં. આ જગત તો જડરૂપ અને પાયા વગરનું હોય અસત્ય જ છે અને બ્રહ્મ પોતે પોતાની સ્વરૂપ સ્થિતિમાં જ રહેલ છે. જેમની દ્રષ્ટિમાં આ જગતરૂપી સ્વપ્ન સત્ય લાગે છે, તેઓ પણ એકબીજામાં ભ્રાંતિ વડે સ્વપ્ન પુરુષની પેઠે એકબીજાને દેખાયા કરે છે, છતાં તેઓ પણ જાગ્રત અવસ્થામાં કે સ્વપ્નાવસ્થામાં પરસ્પર એકબીજાના આત્માની અંદર વાસ્તવિક રીતે હોઈ શકતા નથી. તો પછી આપણે જે કેવળ બ્રહ્મરૂપ જ છીએ, તેના સ્વરૂપની અંદર તો આકાશના ફૂલની પેઠે તેમની સ્થિતિ સંભવતી જ નથી. પવનથી જેમ તેની ગતિ જુદી નથી, તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોના સર્વ વ્યવહારો પણ પોતાથી ભિન્ન નથી. તે વ્યવહારોની સાથે જે ચૈતન્ય અંશ વડે મારા ચૈતન્યમય સ્વરૂપમાં જ રહેલા છે. સ્વરૂપમાં જ કરેક્શન સ્વરૂપને વિશે અથવા સ્વરૂપે જ રહે. પવનથી જેમ તેની ગતિ જુદી નથી, તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોના સર્વ વ્યવહારો પણ પોતાથી ભિન્ન નથી. તે વ્યવહારોની સાથે તેઓ ચૈતન્ય અંશ વડે મારા ચૈતન્યમય સ્વરૂપે જ રહેલા છે. કેમ કે તેમના જડ અંશને આકાશના ફૂલની પેઠે અસત્ય માની કાઢી નાખ્યા પછી ચૈતન્ય સ્વરૂપ અંશથી જોતા એક શાંત પરબ્રહ્મ જ રહે છે અને તે આકાશના જેવું અસંગ તથા નિર્વિકાર છે. જેમ સ્વપ્નાવસ્થાનો અનુભવ કરનારા પુરુષને સ્વપ્ન પદાર્થ સત્ય લાગે છે, તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોને હું વશિષ્ઠ સત્યરૂપ લાગુ છું, પરંતુ તેઓ તો મારી દ્રષ્ટિમાં સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન બાધિત છે તેમ જ્ઞાન વડે બાધિત થઈ જાય છે. આમ તેમના સર્વ દેહ આદિ મારા વિચાર પ્રમાણે જોવામાં આવતા નથી, તેથી અસત્ય જ છે. જે સાંસારિક પુરુષો સાથેનો મારો જે વ્યવહાર થયા કરે છે, તે મારી દ્રષ્ટિમાં બ્રહ્મનો એક વિવર્ત હોવાથી બ્રહ્મ જ બ્રહ્મની અંદર રહેલ છે. એ લોકો તે વ્યવહારને જેમ અસત્ય સત્ય ગણતા હો તેમ ભલે ગણે. એમની દ્રષ્ટિ વડે જ માત્ર સત્ય જણાતા એ વ્યવહારોનું મારે કશું પણ પ્રયોજન નથી. હું વસ્તુતઃ આ પોતાના વશિષ્ઠ નામવાળા દેહરૂપે પણ રહ્યો નથી. બ્રહ્મ સત્તા જ તમારા માટે કેમ જાણે વશિષ્ઠ આદિ આકારવાળી થઈ રહી હોય એમ દેખાય છે. આ વાણીનો પણ કેમ જાણે બ્રહ્મ સત્તા જ તમારી માટે વિવર્ત ભાવથી તેવી રૂપે થઈ રહી હોય એમ ભાસે છે. બાકી મારી દ્રષ્ટિમાં એ કશું વાસ્તવ સત્ય નથી. વસ્તુ માત્ર પોતાના પરમ આનંદમય આત્મા બ્રહ્મરૂપ છે. આમ જાણવાથી દુઃખાદિક ઉલટી વસ્તુને પણ જ્ઞાનથી આત્મરૂપ અનુકૂળ ગણનારા અને શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા સાથે વૃત્તિ દ્વારા એક રસ થઈ રહેનારા વિવેકી પુરુષના હૃદયમાં ભોગની કે મોક્ષની ઈચ્છા જ સ્ફૂર્તિ નથી. મનુષ્યોને બંધનો અને મોક્ષનો ક્રમ કેવળ પોતાના સ્વભાવ માત્રને, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને અજ્ઞાન તેને જ અધીન છે, છતાં લોકો તેમાં કેવા ગોથા મારે છે. અહો, મોહનો મહિમા મહાપ્રબળ છે અને તેને લીધે એક ગાયના પગલામાં પણ સમુદ્રની ભ્રાંતિ થયા જેવું થાય છે. પોતાના સ્વરૂપમાં રહેવાથી સિદ્ધ થનાર અને મિથ્યા છતાં અનુભવમાં આવનારા સર્વ દુઃખને શાંત કરનાર એવા મોક્ષને મેળવવામાં ધન, મિત્ર કે ક્રિયા કશો ઉપકાર કરી શકતા નથી. જેમ જળમાં પડેલું તેલનું બિંદુ મોટા કુંડાળા રૂપ થઈ જાય છે,
તેમ ચૈતન્ય તત્વ દ્રશ્ય સંબંધી સંકલ્પ સાથે મળી જતા તરત તે જગતરૂપ થઈ જાય છે. જાગ્રત અવસ્થામાં સ્મૃતિ થતાં સ્વપ્નના વૃત્તાંતની જેવી પ્રતિભાસ માત્ર સ્થિતિ રહે છે, તેવી જ અહંકાર, દ્રશ્યજાળ વગેરેની સ્થિતિ વિવેકી પુરુષને આભાસના જેવી દેખાય છે. પ્રથમ કહેલી યોગ ભૂમિકાના અભ્યાસ યોગથી સર્વ દ્રશ્યની ભ્રાંતિ એકદમ ક્ષીણ થઈ જાય છે અને પછીથી અહંકાર કે જગત એ બેમાંથી એકેની પ્રતીતિ થતી નથી. ત્યારે કેવળ પરબ્રહ્મ જ અવશેષ રહે છે. જ્યારે જ્યારે સ્વરૂપમાં સ્થિતિ થવારૂપી સૂર્યનો ઉદય થાય છે, ત્યારે ત્યારે ભોગોરૂપી અંધકાર ક્ષીણ થઈ જાય છે. ત્યારે તે કોઈ કાળે હતો જ નહીં એવો થઈ જાય છે, છતાં કદીક તે મિથ્યારૂપે અનુભવમાં આવે છે. એ રીતે ભોગરૂપી અંધકારનો નાશ થતાં બુદ્ધિ આદિ ઇન્દ્રિયોનો સમૂહ આત્માને ઢાંકી દેનાર અજ્ઞાનથી રહિત તથા સ્થૂળ દેહ આદિના અધ્યાસ વિનાનો થઈ જાય છે. પછી તે બ્રહ્માકાર વૃત્તિ વડે વૃદ્ધિ પામેલો બોધ વડે એવી રીતે સ્ફુરે છે કે દીવામાંથી નીકળતા પ્રકાશની પેઠે તે ચારે તરફ ફેલાઈ જઈને વિવેકી પુરુષને બ્રહ્મરૂપે ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વસિષ્ઠ ગીતા સુખભાવ વિશ્રાંતિ યોગોપદેશ નામનો સર્ગ 39મો સમાપ્ત. સર્ગ 40મો જીવન મુક્તનો અનુભવ. આ 40મા સર્ગમાં સંસારમાં રચ્યા પચ્યા રહેનારા પુરુષને બ્રહ્મનો અનુભવ નથી થતો અને બ્રહ્મમાં લીન થઈ રહેનાર સપ્તમ ભૂમિકાની પરિપક્વ દશાવાળાને સંસારનો અનુભવ નથી થતો, પરંતુ જીવન મુક્તને એ બંનેનો અનુભવ થાય છે એ વિશે કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, બહારની અને અંદરની સર્વ વસ્તુઓ તેમનું સ્વરૂપ વિચારતા પાયા વગરની છે. તેથી રૂપ આદિ બાહ્ય વિષયો, સંકલ્પ આદિ માનસિક વિષયો અને બુદ્ધિ આદિ ઇન્દ્રિયોની જે કંઈ પ્રતીતિ થાય છે તે સાક્ષી ચૈતન્યનો જ એક વિવર છે અને તેથી તેનું વાસ્તવિક સ્વરૂપ વિકાર વિનાનું શુદ્ધ સાક્ષી ચૈતન્ય જ છે. ચોતરફ પ્રસરી રહેલી અનંત આત્મસત્તાની અંદર સ્વાભાવિક રીતે જ પદાર્થ માત્ર રહે છે. તે જ્યારે પોતાના સ્વરૂપને આવરણ કરનારી અવિદ્યાને પોતાના અંગમાં આરોપિત કરીને પોતે અવિદ્યાના રૂપે ઉદય પામે છે, ત્યારે આ સૃષ્ટિની ભ્રાંતિના જેવો મિથ્યા પ્રતિભાસ થઈ આવે છે. જ્યારે જ્ઞાન વડે પોતાનું સ્વરૂપ ઓળખાયાથી પોતાના સ્વરૂપમાં જ પરમ શાંતિ આપનારી વિશ્રાંતિ મેળવી સ્થિર થઈ રહેવાય, ત્યારે જેમ સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન ન દેખવામાં આવે તેમ જગતરૂપી દ્રશ્ય દેખાતું જ નથી. ભોગો સંસાર સંબંધી મહારોગોના જેવા અંતે દુઃખ પેદા કરનારા છે. બંધુઓ દ્રઢ બંધનરૂપ છે અને અર્થની સંપત્તિ અનેક અનર્થો ઉત્પન્ન કરનાર છે. માટે પોતાના આત્મા વડે પોતાના આત્મામાં જ શાંતિ મેળવી શાંત થઈ રહેવાનું છે. પોતાના સ્વરૂપને ભૂલી જઈને અવિદ્યા વડે દેહ આદિને આત્મારૂપ સમજતા આ સંસાર ખડો થઈ જાય છે અને પોતાના સ્વરૂપને ઓળખી લઈને આત્માને ચૈતન્ય અનુભવતા સંસારની ભ્રાંતિ શમી જઈ પરમ આનંદરૂપ થઈ રહેવાય છે. માટે પરમ ચિદાકાશરૂપ થઈ રહેવું અને શાંતિ મેળવવી એ જ સારું છે. નકામું ઉદાસ થઈ બેસી રહેવાનું નથી. મારો પોતાનો આ જે આત્મા વશિષ્ઠ દેહમાં જીવરૂપે રહેલ છે તેને હું બ્રહ્મસત્તાથી જુદો દેખતો નથી. તેમજ હું દ્રશ્યરૂપી આ જગતની ભ્રાંતિને પણ બ્રહ્મસત્તાથી જુદી દેખતો નથી. હું તો શાંત પરબ્રહ્મની અંદર લીન થઈ ગયેલો છું અને નિર્વિકાર પરબ્રહ્મરૂપ જ છું. હે રામચંદ્રજી, તમે નામરૂપવાળા છો અને મને તમે વશિષ્ઠ ઋષિ છો એમ નામરૂપવાળો દેખો છો. બાકી હું તો ચૈતન્ય છું અને સર્વત્ર પરમ શાંત કેવળ ચિદાકાશને જ દેખું છું. જેમ પવનની અંદર ગતિનું સ્ફુરણ થયેલું દેખાય છે, તેમ તમને પરમ ચિદાકાશરૂપ પરબ્રહ્મની અંદર જ રૂપ આદિ બાહ્ય વિષયોની અને સંકલ્પ વિકલ્પ આદિ મનોમય વિષયોની ભ્રાંતિ ઉત્પન્ન થયા જેવી દેખાય છે. બાકી ખરી રીતે એમાંનું કશું ઉત્પન્ન થયેલું જ નથી. જેમ સુષુપ્તિ અવસ્થામાં રહેલો પુરુષ સ્વપ્ન દેખતો નથી, તેમ કેવળ બ્રહ્મરૂપ થઈ ગયેલો સાતમી ભૂમિકાની પરિપક્વ દશાને પહોંચેલ પુરુષ આ સૃષ્ટિને દેખતો નથી. સ્વપ્નાવસ્થામાં રહેલ પુરુષ જેમ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરી શકતો નથી, તેમ સંસારમાં જ રચ્યા પચ્યા રહેનારા પુરુષને બ્રહ્મનો અનુભવ થઈ શકતો નથી. પરંતુ જેમ પ્રબુદ્ધ જાગી ગયેલો પુરુષ ક્રમે કરીને જાગ્રત અવસ્થાનો અને સ્વપ્નાવસ્થાનો એ બંનેનો અનુભવ કરે છે, તેમ પ્રબુદ્ધ જ્ઞાનવાન અને શાંત બુદ્ધિવાળો જીવન મુક્ત પુરુષ બ્રહ્મ અને જગત એ બંનેના પ્રકાશમય સ્વરૂપને અનુભવે છે.
બોધવાળો પુરુષ આ સર્વ દ્રશ્ય જાળને સારી રીતે ઓળખે છે અને જેમ શરદ ઋતુમાં વાદળા વરસાદ શાંત થઈ જાય તેમ તે શુદ્ધ ચિત્તવાળો થઈ જઈ ક્રમે કરી ઉત્તરોત્તર ભૂમિકામાં ચડતો જઈ છેવટે સાવ શાંત થઈ જાય છે. જેમ સ્મરણમાં આવતા ખડો થઈ જનાર અથવા ચિત્રમાં આલેખેલ યુદ્ધનો દેખાવ સાવ મિથ્યા છતાં દેખવામાં આવે છે તેમ અહંકાર જગત આદિની ભ્રાંતિ પણ સાવ મિથ્યા છતાં કંઈક અનિર્વચનીય રૂપે દેખાય છે અને તે કેવળ ભ્રાંતિ માત્ર છે. જગતરૂપી આ જે માયા જોવામાં આવે છે તે પરમાર્થ દ્રષ્ટિએ સત્ય અને સર્વના અધિષ્ઠાન રૂપ એવા આત્મામાં છે જ નહીં. વળી તેનો કોઈ જીવ દ્રષ્ટા પણ નથી, છતાં તે સાવ અસત્ય પણ નથી અને સત્ય પણ નથી. એવી આ ભ્રાંતિ કંઈક અનિર્વચનીય રૂપે ભાસ્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાં વસિષ્ઠ ગીતાનો આત્મવિશ્રાંતિ કથન નામનો સર્ગ 40મો સમાપ્ત. સર્ગ 41મો સ્વરૂપ સ્થિતિથી નિર્વાણ. આ 41મા સર્ગમાં અવિદ્યાનો અંગીકાર કરી લેવાથી ત્રૈલોક્યરૂપી નટીનું નૃત્ય અનુભવમાં આવવાની અને પોતાના કેવળ શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ રાખવાથી નિર્વાણ પ્રાપ્ત થવાની વાત કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, અવિદ્યાને પોતાના સ્વરૂપમાં આરોપી લઈને આત્મા જ આ સર્વ જગત રૂપ થઈ ગયો છે એમ અહંકાર આદિનો સાક્ષી રૂપે અનુભવ કરે છે. એ આત્માને પોતાની મેળે જ શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો વડે સિદ્ધ થનારા જ્ઞાનથી અદ્વિતીય, પૂર્ણ અને પરમ આનંદ સ્વભાવવાળો સમજો અને સર્વના અધિષ્ઠાન રૂપ પરબ્રહ્મ સાથે તેની એકતા કરો. આમ જગત સંબંધી સર્વ ભ્રાંતિ દૂર કરવી જોઈએ. જ્યાં સૂર્યનો ઉદય થાય છે ત્યાં પ્રકાશ થઈ જાય છે, એમ જ્યાં બુદ્ધિ જ્ઞાનથી ભરપૂર થાય છે ત્યાં વિષયોના સંબંધમાં વિરસપણું જણાય તે તરફ વૈરાગ્ય થઈ જાય છે. આ જગતરૂપી એક અનિર્વચનીય ચિત્ર કર્તા, ક્રિયા તથા તેના સાધનો વિના અને દ્રષ્ટા, દ્રશ્ય તથા દર્શનરૂપી ત્રિપુટી વગર ભીતે અને વગર સામગ્રીએ ખડું થઈ ગયેલું છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ જોતા તો એ જગતરૂપી ચિત્ર ખડું થયેલું જ નથી. તે તો નિર્વિકાર, સત્ય, નિત્ય સિદ્ધ અને શાંત એવું પરબ્રહ્મ જ પોતાના શાંત સ્વરૂપમાં રહેલ છે. જીવોનું સ્વરૂપ વિચારવા જતાં તેઓ માત્ર એક ચૈતન્ય તત્વના ચમત્કાર રૂપ જ છે. તેમની કલ્પનારૂપી નૃત્ય મંડપની અંદર અનેક પ્રકારના રસો, ભાવો અને વિકારો સાથે જગતરૂપી ચિત્રની પૂતળીઓ ચિદાકાશમાં નૃત્ય કર્યા કરે છે. તે પૂતળીઓ શૃંગાર આદિ નાના પ્રકારના રસ વડે લોકોને રંજન કરે છે. તેઓ સર્વ ઋતુઓ રૂપી મુકુટને ધારણ કરવાથી સુંદર છે. તેને દિશાઓ રૂપી ભુજલતાઓ છે, પાતાળ રૂપી ચરણ છે, બ્રહ્મલોક રૂપી મસ્તક છે અને તે ચંદ્ર સૂર્યરૂપી ચપળ નેત્રને ચારે દિશાએ ચમકાવે છે. તારાઓના સમૂહ રૂપી રૂંવાટાવાળી 7 લોકરૂપી અંગલતાને ધારણ કરી રહેલી, ચારે તરફ સ્વચ્છતાવાળી આકાશરૂપી વસ્ત્ર વડે સુશોભિત એ પૂતળીઓએ દ્વીપો અને સમુદ્રો રૂપી કંકણ ધારણ કર્યા છે અને લોકાલોક પર્વતરૂપી મેખલાને ધારણ કરી ભૌતિક શરીર આદિને ધારણ કરી રાખવાથી તથા પોષણ આપવાથી ચંચળતાવાળા જીવોરૂપી પ્રાણવાયુઓને વહન કરનારી એ પૂતળીઓ વન, ઉપવન આદિની રચનાઓ રૂપી હારોથી તથા બાજુબંધોથી શણગારાયેલી છે. તે પુરાણ અને વેદરૂપી વચન બોલે છે. તે ક્રિયાઓના કાળરૂપે દેખાવ આપનારા સુખ દુઃખોરૂપી વિલાસવાળી છે અને નવા નવા હાવભાવ બતાવ્યા કરે છે. તેમની ગણના કરવા પણ કોણ શક્તિમાન થાય? તેઓ માત્ર એક પરિમાણ જેટલી ચિદાકાશની અંદર પણ પોતે ચિદાકાશ રૂપ હોવાથી ખડી થઈ જાય છે. આ ત્રૈલોક્ય રૂપી પૂતળીઓનું આપણી પાસે જે કંઈ નૃત્ય દેખાય છે તે બ્રહ્મરૂપ જળના એક પ્રવાહરૂપ છે અને બ્રહ્મરૂપી પવનની ગતિરૂપ છે. સુષુપ્તિ અવસ્થામાં પણ જાગ્રત રૂપે રહેનાર સાક્ષી ચૈતન્ય જેમ સ્વપ્નનું કારણ છે તેમ સર્વના કારણરૂપ અધિષ્ઠાન ચૈતન્ય અવિદ્યાના યોગે ત્રૈલોક્યરૂપી ચિત્રની પૂતળીના નૃત્યમાં કારણરૂપ છે. જાગ્રત અવસ્થામાં પણ તમે ચિંતાને છોડી દઈ જાણે કે સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયા હો તેવી રીતે સંકલ્પ રહિત થઈને રહો અને પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના કરતા રહો. તમે આ જગતરૂપી સ્વપ્નનો આશ્રય કરો નહીં. જાગ્રત અવસ્થામાં જ તમે જ્ઞાનને લીધે રાગ અને વાસનાથી રહિત થઈને સુષુપ્તિ અવસ્થાની પેઠે સંકલ્પ રહિત થઈ રહેજો. એ જ સ્વરૂપ સ્થિતિ છે અને તેમાં દ્રઢ થઈ રહેવું એ મુક્તિ છે એમ તત્વવેત્તાઓનું સમજવું છે. એ સ્થિતિમાં કર્તા, કર્મ અને સાધનો વિનાનું દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ રૂપી ત્રિપુટીથી રહિત તથા રૂપ આદિ બાહ્ય વિષયો અને સંકલ્પ આદિ માનસિક વિષયો વિનાનું બ્રહ્મ જ વિવર્ત ભાવથી જગત રૂપે થઈ રહ્યું છે એમ ભાસે છે.
સ્વરૂપ સ્થિતિમાં રહેલા પુરુષને પોતાના નિર્વિકાર પ્રત્યક્ષ ચૈતન્યમાં બ્રહ્મ સત્તા જ અભેદ રૂપે પ્રકાશી રહેલી જોવામાં આવે છે. તેને પોતાના પૂર્ણતાવાળા સાક્ષી ચૈતન્યમાં બ્રહ્મ સત્તા જ પૂર્ણપણે રહેલી છે તેમ દેખાય છે. તેમજ દ્વિત્વ, એકત્વ વગેરે ભેદથી રહિત પોતાના આત્મ સ્વરૂપ સાથે દ્વિત્વ, એકત્વ આદિ ભેદ વિનાનું બ્રહ્મ જ અખંડ એક રસ રૂપે થઈ રહેલ છે એમ તેને પ્રતીતિ થાય છે. સૃષ્ટિના અધિષ્ઠાનની અંદર અભેદ રૂપે રહેલું એ સત્ય તત્વ સત્ય આત્માની અંદર શાંતપણે પોતાની મેળે સ્થિર થઈ રહેલું છે. એ તત્વ આકાશના અંદરના ભાગના જેવું નિર્વિકાર, વિશાલ અને અસંગ છે. તેમજ શિલાના જઠરના જેવું ઘટ્ટ છે. વળી સુંદર રત્નના અંદરના ભાગ જેવું પ્રકાશમય છે. ઘટ્ટ છતાં આકાશના જેવું નિર્મળ છે અને જગતરૂપી પ્રતિબિંબને પ્રાપ્ત થઈને કેમ જાણે ક્ષોભને પ્રાપ્ત થયેલું હોય તેવું દેખાય છે, છતાં પણ વસ્તુતઃ ક્ષોભથી રહિત છે. તે જગત રૂપે અસત્ય છે છતાં અધિષ્ઠાન રૂપે સત્ય છે. જેની નવી રચના હવે પછી થવાની હોય એવું કોઈ શહેર જેમ કલ્પના રૂપે તેના રચનારની અંદર રહ્યું હોય છે, તેમ આ સર્વ પ્રકાશમય અનંત બ્રહ્મની અંદર રહેલ છે. મનને જુદું ન રાખતા જ્યારે તેની વૃત્તિ દ્વારા પરબ્રહ્મ સાથે એક રૂપ કરી દેવામાં આવે છે ત્યારે આ વાત અનુભવમાં આવે છે. જેમ સંકલ્પ રૂપે કલ્પના કરાયેલું નગર સંકલ્પથી જુદું નથી, તેમ આ જગતનો આભાસ પણ પરમાર્થરૂપ પરબ્રહ્મથી જુદો નથી. જેમ ચોખંડી સોનાની પાટ ભવિષ્ય રૂપે અનેક આકારોને દાગીનાઓને ધારણ કરી રહી હોય છે, તેમ પરબ્રહ્મ પોતાની અંદર અનેક પ્રકારના વિસ્તારોને ધારણ કરી રહેલ દેખાય છે. આમ છતાં તે પોતાના નિત્ય અને શાંત સ્વરૂપમાં જ સદાકાળ રહ્યું છે. એ પ્રકાશમય પરમ તત્વ નિરંતર ઉત્પત્તિ થવી, નાશ થવો વગેરે વિકારોવાળું ભાસવા છતાં નિરંતર નિર્વિકાર અને એક રૂપે જ રહ્યું છે. તે નાશ, ઉત્પત્તિ આદિ વિકારથી રહિત છે, પાશ વિનાનો છે અને એક છતાં કેમ જાણે અનેક રૂપે થઈ રહેલ હોય તેવું ભાસે છે. હે રામચંદ્રજી, આકાશમાં કલ્પાયેલા અને સત્તા વગરના એવા તમારા ગંધર્વનગર મલિનપણું વગેરે તત્વશૂન્ય સ્વરૂપ વડે શોભે છે. તે જ પ્રમાણે પોતાનું સ્વરૂપ ઓળખાયા પછી શાંતિ વડે ઘન ભાવને, ખાટાપણાને પ્રાપ્ત થયેલું બ્રહ્મ જ પોતાના અદ્વૈતપણાને લીધે ઉત્પન્ન પણ ન થયેલા અને નાશને પણ ન પામેલા એવા પોતામાં કલ્પાયેલા સૃષ્ટિરૂપી રાજ્ય વૈભવ વડે શોભી રહેલ ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ઉપદેશકરણ નામનો સર્ગ 41મો સમાપ્ત. સર્ગ 42મો જગત અને ઈશ્વરની એકતા. આ 42મા સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે અને પોતાનો અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, નિર્વિકાર ચિદાત્માની અંદર જે કાંઈ ચિત્તના જેવું દેખાય છે તે ચિદાત્માથી જુદું નથી, કેમ કે વિભાગને બતાવનારા નામરૂપની રચના પહેલાં જ ચૈતન્યમાં ચિદાત્મામાં ઉપાધિ રૂપે દાખલ થયેલા ચિત્તમાં નામરૂપ વડે થનારો વિભાગનો સંપર્ક જ સંભવતો નથી. વળી ચિત્ત પણ ચિદાત્માની પેઠે નિર્મળ છે, તેને લીધે પણ એ બંનેનો ભેદ અસંભવિત છે. હવે જ્યાં ચિત્ત પણ ચિદાત્માથી જુદું નથી સંભવતું, ત્યાં પછી ચિત્તે કલ્પી કાઢેલ સૃષ્ટિ આદિનો તો ક્યાંથી જ સંભવ હોય. રૂપ આદિ બાહ્ય વિષયો અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષયો ચિદાત્મારૂપી જળના એક પ્રવાહના તરંગો છે. જ્યાં સુધી ચિત્ત હોય ત્યાં સુધી ચિદાકાશની અંદર તેમની પ્રતીતિ ઝાંઝવાના જળની ભ્રાંતિની પેઠે થયા કરે છે અને જ્યાં સુધી ચિત્તરૂપ સૂર્યનો અસ્ત થાય છે ત્યાં તે ભ્રાંતિ પણ અસ્ત થઈ જતી રહે છે. જેમ પવનમાં સ્વાભાવિક રીતે ગતિ દેખાય છે અને જેમ સ્વાભાવિકપણે જ પ્રકાશનો ફેલાવો થાય છે, તેમ સ્વાભાવિક રીતે જ પરમાત્માની અંદર ભ્રાંતિને લીધે આ જગતની પ્રતીતિ થાય છે. જેમ જળની અંદર દ્રવપણું રહેલું છે, જેમ આકાશમાં શૂન્યતા રહી છે, જેમ પવનની અંદર ચંચળતા રહેલી છે, તેમ પરમાત્માની અંદર આ જગત પણ વિવર્ત રૂપે કંઈક અનિર્વચનીયપણે રહ્યું છે. મણિમાં જેમ નિર્મળતા ઝળક્યા કરે છે, તેમ મહાચૈતન્ય રૂપી મહાવિશાળ આકાશની અંદર આ જગત ઝળક્યા કરે છે, ભાસ્યા કરે છે. તે ચિદાકાશ પોતે જ વિવર્ત ભાવથી તેવે રૂપે થઈ રહ્યું છે એમ જાણવું. જેમ જળમાં દ્રવપણું રહ્યું છે, આકાશમાં શૂન્યતા રહી છે અને વાયુમાં ગતિ રહી છે, તેમ અનંત ચિદાકાશની અંદર આ જગત અભેદ સત્તાથી વિવર્ત રૂપે રહ્યું છે.
વાયુ જેમ પોતાનામાં રહેલી ગતિને પોતાથી અભેદ સત્તાવાળી સમજે છે, તેમ ચિદાત્મા પણ જ્ઞાન સંપન્ન દશામાં જગતને પોતાથી અભેદ સત્તાવાળું જ સમજે છે. તેમાં દ્વિત્વ, એકત્વ આદિ ભેદનો જરા પણ સંભવ જ નથી. અવિવેક વડે જોતા આ જગત આડંબરવાળું લાગે છે, વિવેક વડે વિચારતા તે ક્ષણભંગુર જણાય છે, અને જ્ઞાન થયા પછી તો તે આડંબર અને ક્ષણભંગુરતા એ બંને વિનાનું નિરંતર એક ચૈતન્ય રૂપે જ અનુભવમાં આવે છે. શુદ્ધ, આદિ, મધ્ય અને અંતથી રહિત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ વિના બીજું કશું અહીં છે જ નહીં, એમ છેવટ નિર્ણય થઈ શકે છે. એ તત્વને કેટલાક વેદાંતિઓ પરમ આનંદમય શાંત બ્રહ્મ સ્વરૂપ કહે છે, કેટલાક શાશ્વત પરબ્રહ્મ રૂપ કહે છે, કેટલાક શૂન્યવાદીઓ શૂન્યરૂપ કહે છે, અને કેટલાક વિજ્ઞાનવાદીઓ વિજ્ઞાનરૂપ બુદ્ધિરૂપ કહે છે. એ અનંત ચૈતન્ય પરમ તત્વ દ્રશ્યના આકારની ભાવનાને લીધે કેમ જાણે તેવા રૂપે થઈ રહ્યું હોય, અને પોતાના વાસ્તવ સ્વરૂપમાં રહ્યા છતાં કેમ જાણે અવિદ્યા વડે ઢંકાયેલું હોય તેમ બાહ્ય વિષય રૂપે ભાસવા માંડે છે. જેમ શૂન્યરૂપ આકાશની સત્તા વિના વાયુનું બીજું કશું કારણ નથી, અને વાયુની સત્તા વિના બીજું તેની ગતિનું કારણ નથી, તેમ ચેતનની, જ્ઞાતાની, દ્રષ્ટાની સત્તા વિના જ્ઞેયની, દ્રશ્યની સત્તા નથી, અને દ્રશ્યની સત્તા વિના ચિત્તની સત્તા નથી. એવી રીતે નિરંતર બ્રહ્મસત્તાને લીધે સત્તાવાળી આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ કરવામાં આવે છે. નીચે ટાંક છે: સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, સૃષ્ટિના આરંભમાં તે સત્ય હતું. અસદ્વા ઇદમગ્ર આસીત, સૃષ્ટિના આરંભમાં તે અસત્ય હતું. અને પોતાના એવી રીતે નિરંતર બ્રહ્મસત્તાને લીધે સત્તાવાળી આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ કરવામાં આવે છે. બાકી મહાચૈતન્ય સત્તા વિના બીજા કશા હેતુની તેમાં અપેક્ષા રહેતી નથી. જો કદાચિત જળ ચેતનના દિવ્ય કે એકત્વની આપોઆપ સત્તા હોય તો આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં દેખાતો અર્થ હજી કંઈક સંભવી શકત, પણ મહાચિદાકાશની અંદર દ્વિત્વ એકત્વની કલ્પના કરનારો કોણ છે? આ જગત જે જોવામાં આવે છે તે એક અપાર પરમ ચિદાકાશ જ વિવર્ત ભાવથી ચોતરફ પ્રસરી રહે છે. જેમ પવનનું અને તેની અંદર રહેલી ચલન શક્તિનું દ્વિત્વ જુદાપણું કહેવા માત્ર છે, બાકી વસ્તુતઃ નથી, તેમ જગત અને જગદીશ્વર એ બંનેનું દ્વિત્વ કહેવા માત્ર છે, બાકી વસ્તુતઃ તે જુદાપણું મિથ્યા હોવાથી છે જ નહીં. ત્રણેય કાળમાં નિરંતર સત્ય પરમ તત્વ તો ચૈતન્ય છે, અને તેમાં દ્વિત્વ, બેપણું, ભેદ અસંભવિત છે. તે જ તત્વ અવિદ્યાને લીધે જગતના આકારે ભાસ્યા કરે છે, બાકી જગત સત્ય નથી, અને જગતનો ભાવ તેમાં માત્ર કલ્પિત જ છે. જેમ કારણરૂપ સુવર્ણમાં જે એક કાર્યરૂપ કડાનો ભાવ દેશકાળ આદિના યોગે સત્યરૂપે જુદો અનુભવમાં આવે છે, તેમ કારણરૂપ પરમાત્મામાં કાર્યરૂપ જગત અમુક દેશકાળના યોગે સત્યરૂપે જુદું રહ્યું છે એવી શંકા પણ અહીં લાવવી સંભવતી નથી, કેમ કે તે અદ્વિતીય તત્વની અંદર કાર્યકારણનો ભેદ કે અભેદ એ બંને અસંભવિત છે. તો પછી સોનું અને કડાની પેઠે તેમાં કાર્યકારણ ભાવ ક્યાંથી ઘટી શકે? કદાચિત કાર્યકારણ ભાવ માનવામાં આવે તો પણ તે કલ્પના માત્ર જ છે. આકાશમાં જેમ શૂન્યતા અભેદ સત્તા વડે રહી છે, જળમાં જેમ દ્રવપણું અભેદ સત્તાથી રહ્યું છે, અને આકાશમાં આકાશની રેખા જેમ અભેદ સત્તાથી રહેલ છે, તેમ જગત આદિ ભાવ અધિષ્ઠાન ચૈતન્યમાં અભેદ સત્તાથી રહ્યા છે. બ્રહ્મનું રૂપ તે જ અધિષ્ઠાન દ્રષ્ટિથી જોતા જગતનું રૂપ છે. તો પછી તેમાં કાર્યકારણ ભાવ ક્યાંથી હોય? જેમ આકાશની અંદર જુદી કલ્પાયેલી રેખા આકાશરૂપ છે, તેમ બ્રહ્મની અંદર જુદું કલ્પાયેલું આ જગત પણ બ્રહ્મરૂપ જ છે. જગત બ્રહ્મરૂપે સત્તાવાળું છે અને પોતાના રૂપે સાવ શૂન્ય છે. શીલા વડે બનાવેલા પૂતળાની સેનામાં જેમ પાષાણપણું રહ્યું છે, તેમ સદા એક રૂપે રહેનાર નિર્મળ ચૈતન્ય તત્વ જ સર્વરૂપે થઈ રહેલ છે. તેમાં કાર્યકારણ ભાવની વિચિત્રતા કેમ સંભવે અને ક્યાં સંભવે? ચિદાકાશની અંદર બીજી કશી વસ્તુનો સંભવ જ ન હોવાથી ચિદાકાશ વિનાનું બીજું શી રીતે સંભવે? મહાવિશાળ ચિદાકાશની અંદર આ સૃષ્ટિ વિવર્ત રૂપે ભાસી રહી છે. કરેક્શન: રૂપે કાઢી નાખવાનું. સૃષ્ટિ મહાવિશાળ ચિદાકાશની અંદર આ સૃષ્ટિ વિવર્ત રૂપે ભાસી રહી છે, બાકી વસ્તુતઃ તે પ્રકાશમય ચૈતન્ય જ છે. જેમ પાષાણમાં કોતરેલી પૂતળી પાષાણમય હોવાથી પાષાણ રૂપ જ છે,
તેમ આ સૃષ્ટિ પણ પરમાત્મામાં કલ્પાયેલી હોવાથી પરમાત્મા રૂપ જ છે. હે સુશીલ રામચંદ્રજી, એવી રીતે સૃષ્ટિનું વાસ્તવિક તત્વ જાણવામાં આવે છે તો જગત અધિષ્ઠાન ચૈતન્યમાં જ લય પામી ગયેલું દેખાય છે. બહારની કાયિક, વાચિક અને અંદરની માનસિક સર્વ ચેષ્ટાઓનો ત્યાગ કરવાથી સિદ્ધ થનારી સંકલ્પ રહિત દશા વડે અનુભવમાં આવતું પરબ્રહ્મ આરોપિત સંસારને બાધિત કરી દઈ છેવટ અવશેષ રહે છે. મીચેલી આંખોવાળા પુરુષની પાસે રૂપ આદિ બાહ્ય વિષયો ન હોય અને મિથ્યા હોય છતાં તે તેના ચિત્તમાં ભ્રમથી સાચા છે અને તેની પ્રતીતિ પણ થાય છે. તે જ પ્રમાણે ખુલ્લી આંખોવાળા પુરુષને પણ સ્વપ્નમાં અને જાગ્રતમાં પાસે ન રહ્યા છતાં અને મિથ્યા છતાં જે કાંઈ રૂપ આદિ બાહ્ય વિષય દેખાય છે તે કેવળ મનનો ભ્રમ છે અને ભાવનાને લીધે અનુભવમાં આવે છે. માટે ભાવનાને શાંત કરી દઈને સ્વરૂપ સ્થિતિમાં શિલાની જેમ અચળ રહેવું, પણ અંદરની શિલાની જેવા જડ ન રહેતા પોતાના સ્વરૂપનું અવલંબન રાખો. બોધ થવા માટે બુદ્ધિ વડે તમારા અંતરાત્મા રૂપ પરમેશ્વરની ચારે બાજુ પ્રસરી રહેલા વિવેકરૂપી ઉપચાર વડે અને આવી મળેલી વસ્તુરૂપી પૂજન સામગ્રી દ્વારા પૂજા કરતા રહો. જો વિવેકથી પોતાના અંતરાત્માની પૂજા કરવામાં આવે છે તો તે અંતરાત્મા નિરતિશય આનંદરૂપી ઉત્તમ વરદાન આપે છે. તે અંતરાત્માની પૂજા આગળ શિવ, વિષ્ણુ આદિની પૂજા પણ એક જીર્ણ ઘાસના તરણા જેવી તુચ્છ છે. હે સુશીલ રામચંદ્રજી, એ પોતાના અંતરાત્મારૂપી પરમેશ્વરની વિચાર, શાંતિ અને સત્સંગરૂપી પુષ્પના ઉપહાર વડે જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ મોક્ષરૂપી ફળ આપે છે. સત્ય તત્વને દેખાડી આપનાર વિવેક વડે જ જો પોતાના અંતરાત્માની પૂજા કરવામાં આવે તો તે અતિ ઉત્તમ ફળ આપે છે. જ્યાં પોતાનો અંતરાત્મા જ ઈશ્વરરૂપ છે ત્યાં કયો મૂઢ પુરુષ બીજાનો આશ્રય કરે? જ્યાં પોતાનો અંતરાત્મા જ ઈશ્વરરૂપ છે ત્યાં કયો મૂઢ પુરુષ બીજાનો આશ્રય કરે? જેણે સત્સંગતિ, શાંતિ, સંતોષ અને વિવેકરૂપી પુષ્પ વડે પોતાના આત્માની પૂજા કરી હોય તેને શસ્ત્ર, સર્પ, વિષ અને અગ્નિ એ પણ સરસડાના ફૂલ જેવા ફીકા લાગે છે. ક્ષુદ્ર ચિત્તવાળા દુષ્ટ પુરુષો દેશ, કાળ, પાત્ર વગેરેનો વિવેક રાખ્યા વિના દેવપૂજન, તપ, તીર્થ અને અતિદાન કરે છે તો પણ તે નિરર્થક છે અને ભસ્મમાં હોમ કર્યા બરાબર છે. પરંતુ જો એ સર્વ પૂજનાદિક વિવેક વડે કરવામાં આવે તો તે સફળ થાય છે. આમ જ્યારે વિવેકનું જ પ્રાધાન્ય છે ત્યારે પછી અંદર વિવેકને જ સ્પષ્ટપણે શા માટે સાધી લેવામાં આવતો નથી? પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય એ પછી વાસનાનો ક્ષય કરનારા ઉત્તમ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે જે યત્ન કરવામાં આવે છે તે વિવેક શબ્દ વડે કહેવાય છે. તે વિવેક ચિત્તશુદ્ધિ થતાં ઉદય પામે છે. જેવી રીતે ફરીવાર વિષય સંબંધી ભ્રાંતિ વડે એ વિવેક શોષાઈ ન જાય તેવી રીતે તેને અંદર શાંતિરૂપી અમૃત વડે પોષણ આપી વધાર્યા કરવો. તત્વનું યથાર્થ જ્ઞાન થતાં દેહ સત્તાનો અનાદર કરી દેવો અને લજ્જા, ભય, ખેદ, ઈર્ષા, સુખ તથા દુઃખ એ સર્વને એક સાથે જીતી લેવા. શરીરના કારણરૂપ જગત આદિ અને શરીરાદિક પ્રથમ ઉત્પન્ન જ થયેલ નથી તો તે હમણાં ક્યાંથી હોય? કદાચિત જગત આદિને બ્રહ્મરૂપ કારણના કાર્યરૂપે માનીએ તો પણ કાર્ય કારણરૂપ હોવાથી તે બ્રહ્મરૂપ જ છે. નિર્વિકાર પરબ્રહ્મ જ વિવર્તરૂપે જગત આદિના આકારે ભાસે છે. બાકી ઘટાદિક કશું પદાર્થ સત્ય નથી. જે કાંઈ આ જગત આદિનો પ્રતિભાસ થાય છે તે ચિદાકાશને લીધે છે. ચિદાકાશ, કરેક્શન, ત્રણેય જગ્યાએ ચિદાકાશ આખી લાઈનમાં. જે કાંઈ આ જગત આદિનો પ્રતિભાસ થાય છે તે ચિદાકાશને લીધે છે. તેથી જણાય છે કે જગતની સિદ્ધિ ચિદાકાશને અધીન છે અને તે ચિદાકાશનું સ્વરૂપ જોઈએ તો તે ચૈતન્ય રૂપ છે. આત્મતત્વનું ખરું સ્વરૂપ ઓળખવામાં ન આવે તો દર્પણની અંદર જેમ મુખ દેખાય છે તેમ અંતઃકરણ રૂપ ઉપાધિમાં ચિદાત્મા જ પ્રતિબિંબિત થઈ જઈ ચિદાભાસ રૂપે દેખાય છે. પરંતુ જ્ઞાન વડે પોતાનું સ્વરૂપ ઓળખવામાં આવે છે તો ભેદ કરનાર ઉપાધિ ખસી જતા ચિદાભાસપણું શમી જાય છે અને ચૈતન્યપણું અનુભવમાં આવે છે. ઉપાધિરૂપ જ્ઞેય જાણવાનો પદાર્થ અંતઃકરણ આદિનો અભાવ સિદ્ધ થતાં એ ચિદાભાસ અનિર્વચનીય થઈ જાય છે અને છેવટે શાશ્વત ચૈતન્ય જ અવશેષ રહે છે. આ સર્વ શાંત પરબ્રહ્મ જ સર્વત્ર વ્યાપી રહ્યું છે. ખરી રીતે તેમાં શરીર આદિ ભાવ પણ નથી અને જગત આદિ ભાવ પણ નથી.
એ બ્રહ્મ તત્વ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રિપુટીથી રહિત છે અને પાષાણની પેઠે સંકલ્પની કલ્પનાથી પણ તે રહિત છે. હે સુજ્ઞ શ્રોતાજનો, તમે અંતઃકરણને શાંત રાખી સ્વસ્થ રહો. શીલા પાષાણ વડે બનાવેલ પૂતળીના યંત્રની પેઠે તમે આવી પડેલા કર્મ કરતા રહો તથા બીજાઓ પાસે પણ કરાવતા રહો અને તમે જીવનમુક્ત થઈ રહો. તમે જ્ઞાતા અને જ્ઞેય એ બંનેથી રહિત થઈને કેવળ સદરૂપ જ થઈ રહો. તમે કાર્ય અને કારણ એ બંનેના સારરૂપ ચૈતન્ય તત્વને જ પોતાના આત્મારૂપ સમજી લઈને આકાશના જેવા નિર્લેપ, અસંગ અને નિર્વિકાર થઈ જાઓ. એટલે તમારે ફરીવાર પાછું આ સંસારમાં જન્મ મરણ માટે ભટકવું પડે નહીં. આત્માના સ્વરૂપને ઓળખનારા જે વિવેકીઓ છે તેઓ પોતાના સ્વરૂપમાં રહે છે. જે ઉત્તમ રસ્તે ચાલ્યા જતા હોય તે જ રીતે ચાલ્યા જાય છે ને આપોઆપ આવી પડેલા કાર્ય કરતા રહે છે. છતાં તેઓ અંદરથી પરબ્રહ્મ રૂપ જ થઈ રહ્યા હોય છે. અથવા તો તેવા પુરુષો સર્વનો ત્યાગ કરીને શાંત અંતઃકરણવાળા અને ઉજ્જવળ મનવાળા હોય છે. ચિત્રમાં આલેખેલા પુરુષની પેઠે તેઓ ભલે એકાંતમાં સમાધિમાં જ બેઠા રહે, કેમ કે જેઓ સમાધિકાળમાં અને વ્યવહારકાળમાં નિરંતર એક ભાવે જ્ઞાનમાં જ તરબોળ રહે છે, તેમના સંકલ્પો શાંતિ પામ્યા હોય છે. આથી તેમને આ જગત સંકલ્પ વડે કલ્પાયેલા મનોમય નગર જેવું તેમજ સ્વપ્નની પેઠે અતિ તુચ્છ જણાયાથી સદાકાળ અસ્તને પ્રાપ્ત થયા જેવું નહીં જેવું ભાસે છે. જેમ જન્મથી જ આંધળો પુરુષ નેત્રવાળા દેખતા પુરુષને થતા રૂપનો અનુભવ જાણી શકતો નથી, તેમ અવિવેકી માણસ વિવેકીઓને થનારા આત્માના અનુભવને જાણી શકતો નથી. આમ છતાં તે અજ્ઞાની મનુષ્ય થોડાએક વાક્યો કાને પડી જતા હું ખરો તત્વજ્ઞ છું એવી ભ્રાંતિમાં પડે છે અને પોતાના મુક્તપણાનું વર્ણન કરે છે. તે પોતે તો અંદર અજ્ઞાન કાયમ હોવાથી સંતાપ પામે છે અને તેને તત્વજ્ઞની પેઠે શાંતિના સુખનો અનુભવ થતો નથી. લોકો અવિદ્યારૂપે પ્રસરી રહેલી કોઈ કલ્પિત બાબતનો ઉપદેશ સાંભળી લઈ તેનો આધાર લઈ લે છે. આમ પોતે અજ્ઞાન દશામાં હોવાથી તેઓ એ આધાર વડે પોતાને કૃતાર્થ થયેલા માની બેસે છે. ખરી રીતે તો તેઓ કૃતાર્થ થયેલા હોતા નથી, છતાં પોતાની મૂર્ખતાને લીધે ભાન ભૂલી જઈ તેઓ પોતાનું કૃતાર્થપણું માને છે, પણ પછી બીજી જ ક્ષણે તેઓ ક્લેશ વડે પીડાય છે. એટલે હજી પોતાનું કૃતાર્થપણું થયું નથી એમ તેમના સમજવામાં આવે છે. કલ્પના વડે કલ્પાયેલો કલ્પિત દુઃખ ક્ષયનો ઉપાય પાછો એક પળવારમાં ભાવ, અભાવ અને વાસનાઓની ભ્રાંતિથી દુઃખ પેદા કરે છે. તેથી તે ઉપાય રૂપ જ નથી એમ વિવેકી મહાત્માઓનું સમજવું છે. આ જગત કેવળ ભ્રાંતિ માત્ર છે એમ સમજી લઈ બ્રહ્મલોક સુધીના સર્વ વિષયોમાં વૈરાગ્ય રાખવો અને કેવળ આત્મામાં જ વાસના વિનાની સ્થિતિ રાખવી, આને જ દુઃખક્ષયના ખરા ઉપાયરૂપ મોક્ષ કહી શકાય છે. હે રામચંદ્રજી, લૌકિક કે પૌરાણિક કથાઓના અર્થની પેઠે તમે લૌકિક કે પૌરાણિક કથાઓના અર્થની પેઠે તમે મારા ઉપદેશને જો બહિર્મુખપણાથી જ સાંભળશો તો તેટલાથી તમે કાંઈ કૃતાર્થ થશો નહીં. વાસનાના પૂરને લીધે પ્રવાહરૂપ વહેતું આ જગતનું સ્વરૂપ જળ છે અને તે ઝાંઝવાના જળની જેમ માત્ર દેખાવ માત્ર છે. આ વાત તમે જાણો છો. તેથી તમે અંતરદ્રષ્ટિ કરીને આ સર્વ દ્રશ્ય પ્રપંચને દ્રશ્યપણાથી રહિત અને નિર્મળ એવા ચૈતન્ય રૂપે જોશો એટલે તમે મોક્ષ સુખની વિશ્રાંતિ પામશો. જન્મથી આંધળા મનુષ્યને રૂપનો જે અનુભવ થાય છે તે બીજાઓના ઉપદેશ વચનો દ્વારા જ થાય છે અને તે નહીં અનુભવ કર્યા સમાન જ હોય છે. તે જ પ્રમાણે જે અનુભવ બીજાઓના ઉપદેશ વચનો દ્વારા અનુભવવામાં આવે છે તે નહીં અનુભવ કર્યા સમાન જ હોય છે. માટે તમે એવા લૂલા જ્ઞાનને પગ તળે કચરી નાખીને પોતાના અંતરાત્મારૂપી પરમ તત્વનો અપરોક્ષપણે અનુભવ કરતા રહો અને જન્મ, જરા તથા મરણ ઇત્યાદિ વિકારોથી રહિત થઈને રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણોપદેશ નામનો સર્ગ 42મો સમાપ્ત. સર્ગ 43મો. જગત અજ્ઞાન કલ્પિત છે. આ 43મા સર્ગમાં જગત બાળકના મન વડે કલ્પાયેલા યક્ષના જેવું અને ગંધર્વનગરના જેવું અજ્ઞાન કલ્પિત છે અને જ્ઞાન થતાં એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જવાથી બ્રહ્મને વિશે સ્થિતિ થાય છે તે સંબંધી વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા,
અંદર અહંકાર આદિ ભોગવનાર અને બહાર જગત આદિ ભોગવવા લાયક પદાર્થ એ બંનેના તત્વનું જ્ઞાન થતાં ભેદ મિથ્યા ઠરે છે. તેમજ મોહને લીધે આત્માનું સાક્ષી સ્વરૂપ ભૂલાઈ જવાથી ભોગતામાં જ આત્મબુદ્ધિ કરનારા મૂળ પુરુષોનો એ આત્મા પણ બ્રહ્મસત્તાને લીધે જ ભોગ્યને અનુભવી શકે છે. માટે તે પણ સત્ય બ્રહ્મરૂપ છે. અજ્ઞાનરૂપી તાવથી મુક્ત થઈ ગયેલા અને જ્ઞાન વડે શીતળ ચિત્તવાળા પુરુષનું એ જ પ્રથમ ચિહ્ન છે કે ભોગરૂપી જળ તેને રૂચતું જ નથી. બીજા નામરૂપ સંબંધી ભ્રાંતિવાળા જ્ઞાનોની કશી જરૂર નથી. માત્ર હું એવો કાંઈ પણ પદાર્થ જ નથી એવી રીતે અહંકારનો ત્યાગ કરવાથી મોક્ષ સુખ મળે છે. માટે તમે તેવી ભાવના કરતા રહો. સ્વપ્નમાં જોવામાં આવેલા પદાર્થોના સ્વરૂપ વિશે જાગ્રત અવસ્થામાં જ્ઞાન થાય છે, એટલે તે પદાર્થો પુરુષને રંજન કરી શકતા નથી. એ પદાર્થો મિથ્યા રૂપે દેખવામાં આવતા હોવાથી સાચે સાચા હોતા સુદ્ધા નથી. એ જ પ્રમાણે અજ્ઞાન દશામાં અનુભવેલા હું અમુક છું અને આ જગત છે એવા અહંકાર આદિ પદાર્થો પણ તત્વજ્ઞ પુરુષને રંજન કરી શકતા નથી. તે પદાર્થો મિથ્યા રૂપે પ્રતીતિમાં આવતા હોવાથી તે સાચે સાચ હોતા સુદ્ધા નથી. જેમ વનના કોઈ એક વૃક્ષની અંદર મનુષ્યને પોતાના મનની ભાવનાને લીધે અસત્ય રીતે યક્ષની ભ્રાંતિ થઈ આવે છે, અને જેમ કોઈ એક ગંધર્વને પોતાની માયા વડે ભાવનાને લીધે કલ્પી લીધેલું ગંધર્વનગર પોતાના મનુષ્યો સહિત દેખવામાં આવે છે, તેમ જીવ પણ પોતાની ભાવનાને લીધે અસત્ય રૂપે જ જન્મ મરણ આદિ સંસારને અનુભવે છે. જેમ ભ્રાંતિ વડે કલ્પાયેલો યક્ષ અને ભ્રાંતિ વડે તેના ભોગ્ય રૂપે કલ્પાયેલું તેનું નગર એ બંને સત્ય નથી, છતાં પણ પરસ્પર ભોગતા ભોગ્ય રૂપે કેમ જાણે તે સત્ય હોય તેવા થઈ રહે છે, તેમ અહંકાર અને જગત ભ્રાંતિ રૂપ જ મિથ્યા છે, છતાં ભોગતા અને ભોગ્ય રૂપે કેમ જાણે તે સત્ય હોય તેવા ભાસ્યા કરે છે. જેમ કોઈ એક શૂન્ય જંગલની અંદર કશું આવરણ ન હોવાને લીધે અનેક યક્ષો ભ્રાંતિ રૂપે ખડા થઈ જાય છે અને જોવામાં આવે છે, તેમ અનંત આત્મસત્તાની અંદર 14 લોકના જીવો ભ્રાંતિ રૂપે ખડા થઈ જાય છે અને જોવામાં આવે છે. હું યક્ષ રૂપે ભ્રાંતિ માત્ર જ છું અને મિથ્યા છું એમ સમજી લઈને તેવી ભાવના કરવાથી જેમ યક્ષનો યક્ષભાવ જતો રહે છે, તેમ ચિત્ત પણ હું ભ્રાંતિ માત્ર જ છું અને મિથ્યા છું એમ સમજી લઈને તેવી ભાવના રાખવાથી ચિત્તનું ચિત્તપણું જતું રહે છે અને તે પોતાના તાત્વિક સ્વરૂપરૂપ ચૈતન્યપણાના ભાવને પ્રાપ્ત થાય છે. માટે તમે કલ્પનાઓનો અને આશંકાઓનો ત્યાગ કરી અમુકનો ત્યાગ કરવો અને અમુકનું ગ્રહણ કરવું એ વાતને પણ પડતી મૂકો. ઈચ્છા માત્રને પ્રસરવા ન દો અને તમારા પોતાના આત્મ સ્વરૂપમાં શાંતિથી વિશ્રાંતિ કરો. દ્રશ્યની સત્તા જ સંભવતી નથી. દ્રશ્યની સત્તા વડે જ એ સત્તાવાળું છે. દ્રષ્ટાની સત્તા વડે જ એ સત્તાવાળું છે, એટલે તે દ્રષ્ટા રૂપે સર્વત્ર પ્રસરી રહ્યું છે, અથવા તો તે દ્રષ્ટારૂપ પણ નથી, કેમ કે દ્રષ્ટાનું તત્વ પરમાર્થ દ્રષ્ટિએ શુદ્ધ ચૈતન્ય રૂપ છે અને તેમાં તુચ્છ દ્રશ્ય ભાવનો આરોપ કેમ થઈ શકે? વસંત ઋતુના રસનો સમૂહ જ જેમ ડાળીઓ રૂપે અને વેલાઓ રૂપે થઈ જાય છે, તેમ આત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય જ આ સૃષ્ટિને આકારે થઈ રહે છે. જે આ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ છે તે જ વિવર્ત રૂપે જગતના જેવું ભાસી રહ્યું છે. તેમાં દ્વિત્વ, એકત્વ કે ભેદ અભેદ વડે શી રીતે સંભવે? માટે તમે પોતાનું સ્વરૂપ મેળવી મુક્ત થઈ રહો. તમે ચિદાકાશ રૂપ થઈ રહો. પરમ આનંદરૂપી રસનું પાન કરો અને મોક્ષ સુખરૂપી નંદનવનની અંદર નિશંકપણે સુખતી રહો. અરે ઓ મનુષ્યરૂપી મૃગો, આ અતિ શૂન્ય સંસારરૂપી અરણ્ય ભૂમિમાં ગાંડા જેવા થઈ આમ તેમ કેમ ભટક્યા કરો છો? તમે આમ ત્રિલોકરૂપી ઝાંઝવાના જળ વડે છેતરાઈ અંધ બુદ્ધિવાળા બની આશા વડે ઘેરાઈ જઈ અને દુઃખી થઈને આમ તેમ નકામી દોડાદોડ કરો નહીં. અરે ઓ મનુષ્યરૂપી મૃગો, રૂપ રસ આદિ બાહ્ય ભોગો અને મનમાં કલ્પેલા માનસિક ભોગોરૂપી ઝાંઝવાનું જળ પીવા માટે તમે નકામી મહેનત કરી આયુષ્ય ગુમાવો નહીં. જગત તો એક ગંધર્વનગરના જેવું આભાસ માત્ર છે. તેની અંદર વિવેકનો નાશ કરનાર અહંકારનો ભારે બોજો ઉપાડી તમે તમારો નાશ કરો નહીં. સુખ પરિણામે પીડાકારક હોવાથી દુઃખરૂપ જ છે અને છેવટે મરણતુલ્ય મહાકલેશ ઉત્પન્ન કરનારા છે. તે તરફ તમે દ્રષ્ટિ જ કરો નહીં. જેમ તિમિર રોગવાળાને ભ્રાંતિ વડે આકાશમાં કેશ, મચ્છર આદિના જેવા આકારો દેખવામાં આવે છે, તેમ અવિવેકીઓને ચિદાકાશમાં
ભ્રાંતિથી જગત જણાય છે. આ દેખાવો તે બ્રહ્માકાશમાં રહેલી અજ્ઞાનરૂપી શ્યામતાને લીધે છે. તો તમે તે તરફ જાઓ નહીં. તમે તો ભ્રાંતિ વિનાના પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ યોગ્ય અનુભવ દ્વારા પરિણામ પામી રહો. હે મનુષ્યો, વાયુ વડે ચપળતાવાળાને ઉપરની શાખાના ભાગમાં રહેલા કોઈ પીપળાના પાનની અંદર પડેલા ઝાકળના જળબિંદુના જેવા ક્ષણભંગુર એવા મનુષ્ય દેહવાળી આ સંસારરૂપી અંધ ગર્ભશૈયામાં જ તમારે સૂઈ રહેવાનું નથી. અંધ ગર્ભશૈયાની નીચે ટાંચ છે. આંધળા અપંગ બાળકને સૂવાની ગોદડી અથવા અંધકારવાળી ગર્ભશૈયા એટલે ગર્ભાશય માં જ તમારે સૂઈ રહેવાનું નથી. તમારે તો અનાદિ અને અનંત એવા પોતાના સ્વરૂપમાં જ અખંડિતપણે સ્થિર થઈ રહેવાનું છે. દ્રષ્ટા અને દ્રશ્ય સંબંધી દશામાં દોષરૂપે દેખાતા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે તમે હેરાન ન થાઓ. આ સંસાર અવિવેકી પુરુષોની દ્રષ્ટિમાં સત્ય ભાસે છે, પણ વિવેકી પુરુષોની દ્રષ્ટિમાં તે કાંઈ પણ નથી. અને સર્વ બાદના અવધિભૂત જે કાંઈ સત્ય અવશેષ રહે છે તેનું કશું નામ જ નથી. તૃષ્ણારૂપી લોઢાની સાંકળ વડે વીંટાયેલા આ સંસારરૂપી પાંજરાને સિંહની પેઠે બળાત્કારથી તોડી નાખી તમે સર્વથી શ્રેષ્ઠ સ્થિતિ મેળવો. અમુક હું છું ને અમુક મારું છે એવા અભિમાનરૂપી ભ્રાંતિની શાંતિ કરવી એટલું જ માત્ર મુક્તપણાનું સ્વરૂપ છે. આ વાત યોગી પુરુષ ગમે તેવી દશામાં રહ્યો હોય તો પણ તેને પોતાના તાબાના જેવી અને પોતાની આત્મસત્તા રૂપ જ લાગે છે. સંસાર માર્ગમાં ભટકી ભટકી થાકી ગયેલા ઉદાસીન પુરુષને મુક્તતા, નિર્વાસનપણું, વાસના છોડી દેવી તે સંસાર માર્ગમાં ભટકી ભટકી થાકી ગયેલા ઉદાસીન પુરુષને મુક્તતા, નિર્વાસનપણું, ઉત્તમ ત્રિવિધ તાપથી રહિત એવી સ્થિતિ અને જ્ઞાનનિષ્ઠપણું એ શાંતિ પેદા કરવાની ઉત્તમ વિશ્રામ ભૂમિ છે. આ જગતરૂપી પદાર્થ જેવો અવિવેકીઓની દ્રષ્ટિમાં દેખાય છે તેવો અવિવેકી મૂર્ખને દેખાતો નથી. આ જગતરૂપી પદાર્થ જેવો વિવેકીઓની દ્રષ્ટિમાં દેખાય છે તેવો અવિવેકી મૂર્ખને દેખાતો નથી. અને જેવો અવિવેકી મૂર્ખના જોવામાં આવે છે તેવો વિવેકીઓને દેખાતો નથી. એટલે તે પરસ્પર પોતાના અનુભવ પ્રમાણે એકબીજા પાસે વર્ણન ન કરી શકાય તેવો, પોતાના અનુભવે સમજાય તેવો રહે છે. જેમ આકાર ભેદ વડે જુદી કલ્પાયેલી જળમય ગંગા, ગોદાવરી આદિ નદીઓ સમુદ્રના જળમાં મળી ગયા પછી જુદી જોવામાં આવતી નથી, તેમ ભ્રાંતિની શાંતિ થઈ ગયા પછી જગત આભાસ રૂપે દેખાતા છતાં બ્રહ્મ સત્તાથી જુદું દેખાતું નથી. વિશેષે કરી મુક્ત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલા જ્ઞાની પુરુષને આ જગત તેના ભેદભાવ સાથે રહ્યા છતાં બ્રહ્મમાં ગળી ગયેલું જણાય છે અને પોતાની સત્તાવાળું પરબ્રહ્મ જ સર્વત્ર ભરપૂર દેખાય છે. બળેલા ઘાસની રાખનો સમૂહ જેમ પવન આવતા ઉડી જઈ ક્યાંય જતો રહે છે, તેમ સત્પુરુષોને પોતાના આત્મામાં શાંતિ મળતા આ જગત કોણ જાણે ક્યાંય જતું રહે છે. જગત બ્રહ્મરૂપી પદાર્થનો વિવર્ત રૂપે દેખાતો એક આકાર વિશેષ છે અને બ્રહ્મનો જે અર્થ છે તે જ તેનો અર્થ છે. આમ સમજાય તો તે ઉત્તમ છે. પણ ગચ્છતિ ષડવિધો વિકાર પરિવર્તતે ઇતિ જગત, જે 6 વિકારથી ફેરફાર પામ્યા કરે છે તે જગત એમ અર્થ કરવામાં આવે તો તે અર્થ ઉત્તમ નથી. વિશેષ જ્ઞાન વડે રહિત એવા બાળકને આ સર્વ પદાર્થો જેવા સામાન્ય રૂપે દેખાય છે તેવા જ વાસના ક્ષીણ થઈ જવાથી પોતાના આત્માનંદમાં મગ્ન રહેનારા વિવેકી પુરુષને પણ દેખાય છે. સર્વ પ્રાણી માત્રની જે રાત્રિ છે, નીચે ટાંચ છે. અહીં વિવેકી પુરુષની આત્મનિષ્ઠા અને ઇતર પ્રાણીની વિષય નિષ્ઠા એમ પરસ્પર વિરુદ્ધ સ્થિતિ બતાવવાનો મુખ્ય આશય છે. આ વિશે વિશેષ જોવું હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયનો 69મો શ્લોક અને ટીકા જુઓ. સર્વ પ્રાણી માત્રની જે રાત્રિ છે તેમાં જીતેન્દ્રિય વિવેકી પુરુષ જાગે છે અને જેમાં વિષય સુખમાં સર્વ પ્રાણી માત્ર જાગતા રહે છે તે સત્યનું અવલોકન કરનારા વિવેકી પુરુષને રાત્રિ રૂપ જ લાગે છે. સર્વ મનુષ્યોને અજ્ઞાનરૂપી અંધકારનું પડ આડું આવી જવાથી સુષુપ્તિ અવસ્થાની પેઠે આત્મતત્વ અજાણપણે રહ્યું છે, પરંતુ તે તત્વમાં તત્વવેત્તા પુરુષો નિરંતર જાગ્રત રહે છે. જે શબ્દ આદિ વિષયોનો ભોગ અવિવેકી પુરુષને જાગ્રત અવસ્થા રૂપે અનુભવવામાં આવે છે
તે ચિત્રમાં આલેખેલ નૃત્ય, યુદ્ધ આદિની પેઠે પોતાની પાસે રહેલ હોય તો પણ વિવેકી પુરુષની દ્રષ્ટિમાં છે જ નહીં. આ જગત જન્માંધને થતા રૂપના અનુભવની જેમ ભ્રાંતિવાળું અને મિથ્યા છે, એટલે વિવેકી પુરુષને તે દેખાતું હોય તો પણ રાત્રિમાં આવેલા સ્વપ્નની પેઠે આભાસ રૂપે જ માત્ર દેખાય છે, અને ન દેખાતું હોય તો રાત્રિમાં થયેલી ગાઢ સુષુપ્તિની પેઠે આભાસ રૂપે પણ દેખાતું નથી. અવિવેકીઓને દુઃખ પેદા કરનારા આ ત્રણેય લોક અવિવેકીઓને જ સત્ય ભાસે છે, બાકી વિવેકીઓને તે સત્ય રૂપે લાગતા જ નથી. જેમ સ્વપ્નમાં અનુભવમાં આવતા રૂપ આદિ બહારના વિષયના ભોગો અને મનના કલ્પેલા માનસિક ભોગો આ સ્વપ્ન છે એવું જ્ઞાન થયા પછી રુચિ પેદા કરી શકતા નથી, તેમ આ જગતરૂપી સ્વપ્નાવસ્થામાં પણ રૂપ આદિ બહારના વિષયોના ભોગો અને મનના કલ્પેલા આદિ માનસિક ભોગો આ જાગ્રત પણ એક જાતના સ્વપ્ન જેવું છે એવું જ્ઞાન થયા પછી રુચિ પેદા કરી શકતા નથી. તે જાગ્રત રૂપી સ્વપ્નમાં જાગ્રત અવસ્થા રૂપી સ્વપ્નના ભોગો વિવેકી પુરુષના ચિત્તમાં ભલે ન સ્ફુરે તો પણ પોતાના આત્મસુખમાં જ મગ્ન રહી મુક્ત દશાને પહોંચી ગયેલો, સર્વત્ર સરખી રીતે પોતાના આત્મ સ્વરૂપને ભરપૂર રૂપે સમજનારો, સર્વત્ર સમદ્રષ્ટિ હોવાથી કોઈ સાથે કશો પણ વિરોધ ન કરનારો અને પરમાત્મામાં શાંત થઈ ગયેલો એ વિવેકી પુરુષ સદાકાળ શીતળ અંતઃકરણવાળો જ રહે છે. જેમ નીચા પ્રદેશ વિના જળની પ્રવાહ વગેરે ક્રિયા સંભવતી નથી, તેમ વિષયો તરફ નહીં ખેંચાતા વિવેકી પુરુષની પણ ધ્યાન વિના બીજી સ્થિતિ સંભવતી નથી, અથવા તો એવા પુરુષની ધ્યાન વિના પણ સદાકાળ એક સરખી જ સ્થિતિ રહ્યા કરે છે. બહારના પદાર્થો મનરૂપ છે અને મન છે તે જ બહારના પદાર્થ રૂપ છે. ચિત્ત જ બહારના તથા અંદરના પદાર્થો રૂપે આભાસ આપે છે. અનેક તરંગોવાળા નદી, સમુદ્ર, તળાવ આદિનું સમુદ્રથી માંડી નદીના પ્રવાહ આદિ સુધીનું જળ સેંકડો ભેદોવાળું છે, પરંતુ એ બધા જળનો ભેગા કરીને વિચાર કરીએ તો સામાન્ય રૂપે સર્વ એક જળરૂપ છે એમ અનુભવાય છે. તે જ પ્રમાણે અનેક અર્થો અને અનર્થો વડે વીંટાયેલું મન જ બહારના અને અંદરના સર્વ પદાર્થોના આકારે પ્રસરી રહ્યું છે અને બીજા કશા પદાર્થનો તેમાં ભાસ જ નથી. જેમ જળનું અને તરંગનું જુદાપણું નથી, તેમ મનનું અને પદાર્થોનું પણ જુદાપણું નથી. જેમ પવન અને તેની ચલન શક્તિ એ બેમાંથી એકનો અભાવ થતાં બંનેનો અભાવ થઈ જાય છે, તેમ પદાર્થ અને મન એ બેમાંથી એકનો અભાવ થતાં બંનેનો અભાવ થઈ જાય છે. પારમાર્થિક જ્ઞાન વડે એ બેમાંથી એકની શાંતિ થાય છે, એટલે બંને નકામા હોવાથી તથા એકરૂપ જ હોવાથી બંને સાથે જ શાંત થઈ જાય છે. વિવેકી પુરુષે જેનું સ્વરૂપ વિચારવા જતાં માત્ર સંકલ્પરૂપ જ છે એવા પદાર્થની ઈચ્છા કરવી નહીં. તેણે જ્ઞાન વડે મનને પણ નિયમિત રાખવું, એટલે પદાર્થો અને મન એ બંનેની શાંતિ થઈ જાય છે. માટીની પૂતળીમાં ભ્રાંતિથી જે શત્રુભાવ કલ્પી નાખવામાં આવ્યો હોય છે તે ખરું જ્ઞાન થતાં ઉડી જાય છે અને તેના તરફનો ભય પણ નાશ પામે છે. તે જ પ્રમાણે વિવેકી પુરુષનું મન અને તેની દ્રષ્ટિમાં દેખાતા પદાર્થો એ બંને આભાસ રૂપે દેખાતા હોવાથી નાશ પામે છે. એ તત્વવેત્તા પુરુષની દ્રષ્ટિમાં તો એ પદાર્થો અને મન એ બંને પરમાર્થ દ્રષ્ટિએ સદાકાળ બ્રહ્મરૂપ જ થઈ રહેલ છે. આ સર્વ દ્રશ્ય જાળ જે રૂપે દેખાય છે તે કરતાં કાંઈ બીજે જ અપૂર્વ રૂપે તે રહેલ છે. પરમાર્થ દ્રષ્ટિએ તે સત્તા રૂપે છે, પરમ આનંદમય છે અને તે જ હેતુ ફળ આદિરૂપ પણ છે. આમ સમજાતા સુખ દુઃખનો ભોગ જગતને ભોગના સાધન રૂપે ઉત્પન્ન કરનારો કાળ, કાળ વડે થનારા પદાર્થોના જન્મ આદિ વિકારો, તેમનો ભોગતા જીવ અને તેના ભોગ્ય વિષયો એ બધું તત્વજ્ઞ પુરુષને મિથ્યા લાગે છે. જેમ પડખે સૂતેલા મનુષ્યને આવેલું સ્વપ્ન બીજાના અનુભવમાં આવતું નથી, તેમ બાળકની પાસે ભ્રાંતિ વડે ખડો થયેલો હાવ બીજાના જોવામાં આવતો નથી, અને જેમ કોઈ વીર પુરુષને પિશાચની ભ્રાંતિ જ ઉત્પન્ન થતી નથી, અને જેમ કોઈ વીર પુરુષને પિશાચની ભ્રાંતિ જ ઉત્પન્ન થતી નથી, તેમ વિવેકી પુરુષની દ્રષ્ટિમાં અજ્ઞાની જીવોને અનુભવમાં આવતું આ જગત એ અજ્ઞાની જીવો સહિત દેખાતું જ નથી. કોઈ વાંજણી સ્ત્રી જેમ પોતાના મન વડે જ પુત્ર પૌત્ર આદિ વંશ વિસ્તાર વડે વૃદ્ધિ પામે છે, તેમ અવિવેકી પુરુષ પોતાના મન વડે જ્ઞાનીને પણ અજ્ઞાની ગણે છે, પરંતુ તેથી કાંઈ તે તત્વવેત્તાના સ્વરૂપને કશી હાનિ થતી નથી. તત્વજ્ઞ પુરુષના વિચાર પ્રમાણે તો બ્રહ્મ પોતે
અજ્ઞાનનો ભ્રમ નથી છતાં સ્વયં પ્રકાશ હોવાથી તે જાણે ભ્રમ આકારે થઈ રહ્યું હોય તેમ ભાસે છે. કરેક્શન. તત્વજ્ઞ પુરુષના વિચાર પ્રમાણે તો બ્રહ્મ પોતે અજ્ઞાનનો ભ્રમ નથી છતાં સ્વયં પ્રકાશ હોવાથી તે જાણે ભ્રમ આકારે થઈ રહ્યું હોય તેમ ભાસે છે. તત્વજ્ઞ પુરુષના વિચાર પ્રમાણે તો બ્રહ્મ પોતે અજ્ઞાનનો ભ્રમ નથી છતાં સ્વયં પ્રકાશ હોવાથી તે જાણે ભ્રમ આકારે થઈ રહ્યું હોય તેમ ભાસે છે. અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ અને સર્વના અધિષ્ઠાન રૂપ એ બ્રહ્મ તત્વ જ આ સૃષ્ટિની અંદર વિવર્ત રૂપે ફેલાઈ રહ્યું છે એમ તેઓનું સમજવું છે. તેવી જ રીતે મન પણ નામરૂપથી રહિત, વિભાગથી રહિત અને અનંત એવા પરમ તત્વરૂપ છે. નિર્મળ બ્રહ્મ તત્વરૂપી જળ જ જાણે મન બુદ્ધિ રૂપી તરંગો રૂપે થયું હોય તેવું છે. એવી રીતે બહારના પદાર્થો અને અંદરનું મન એ બંને અધિષ્ઠાન તત્વની અંદર ક્યાં સંભવે અને તે છે જ ક્યાં? છે કાઢી નાખવાનું અને ક્વેશ્ચન માર્ક. અંદર ક્યાં સંભવે અને તે છે જ ક્યાં? એ બધી કેવળ ભ્રાંતિ છે. માટે તમે પોતાના આત્મ સ્વરૂપમાં જ સ્થિર થઈને રહો. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રહેનારા અને આકાશ જેમ શરદ ઋતુના વાદળાથી નિર્લેપ રહે છે તેમ સદા નિર્લેપ રહેનારા સમાધિનિષ્ઠ પુરુષોને મનન કરવાનો કશો વિષય જ નથી. તેથી તેમને મનનો અનુભવ જ થતો નથી. રજ્જુના સ્વરૂપનું જ્ઞાન થતાં તેમાં રહેલી સર્પની ભ્રાંતિ જેમ દૂર થઈ જાય છે તેમ આત્મતત્વના યથાર્થ જ્ઞાન દ્વારા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિરૂપી અવસ્થાના વિભાગ વડે નાના પ્રકારના અનંત ભાવોને ધારણ કરી રહેલા અને મિથ્યા રૂપે જોવામાં આવતા આ સર્વ દ્રશ્ય વર્ગને જ દૂર કરી દો. તમે તમારા પોતાના નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ સ્થિતિ રાખો. જેમ બીજ ડાળી રૂપે અને ફળ રૂપે બની જાય છે તેમ બુદ્ધિની વૃત્તિ જ બહારના અને અંદરના પદાર્થોના આકારે થઈ રહે છે. તો પછી પદાર્થો અને મન એ બંને જુદા ક્યાં રહ્યા? અને જાણવાનો કોઈ જુદો વિષય જ ન હોવાથી એ બુદ્ધિની વૃત્તિ પણ જુદી રહેતી નથી. એટલે એ અનિર્વચનીય પરમ તત્વની અંદર જ લીન થઈ જાય છે. આમ સર્વ વિશેષ ભાવથી રહિત શાંત સ્વયં પ્રકાશ ચૈતન્ય તત્વ જ છેવટે અવશેષ રહે છે. પદાર્થોનું નિરૂપણ મનને અધીન છે. માટે મન જ બાહ્ય પદાર્થને આકારે થયું હોય એમ ભાસે છે, પણ ખરી રીતે તેમ નથી. એ તો એક જાતની ભ્રાંતિ જ છે. તે જ પ્રમાણે મનની સિદ્ધિ પણ પદાર્થ જ્ઞાનને અધીન છે. તેથી પદાર્થો જ સંસ્કાર રૂપે અંદર કાયમ રહી મનના આકારે થઈ રહેલ હોય એમ ભાસે છે, પણ ખરી રીતે તેમ નથી. પણ એ તો એક જાતની ભ્રાંતિ જ છે. બાકી બ્રહ્મ જ વસ્તુ માત્રનું તત્વ છે. તેથી એ બ્રહ્મ જ કારણ વિના જાણે મન રૂપે થઈ રહ્યું હોય તેમ મિથ્યા રીતે ભાસ્યા કરે છે, અને મન પણ કારણ વિના જાણે પદાર્થો રૂપે થઈ રહ્યું હોય તેમ મિથ્યા રીતે ભાસ્યા કરે છે. એ બંને મન અને પદાર્થ કેવળ ભ્રાંતિને લીધે બ્રહ્મની અંદર અનુભવમાં આવે છે. એ રીતે મન જો કે વસ્તુતઃ પદાર્થો રૂપે થઈ રહ્યું નથી, તથાપિ કારણ વિના જાણે પદાર્થો રૂપે થઈ રહ્યું હોય તેવું લાગે છે. એ મન વીજળીના ઝબકારા જેવું અસ્થિર અને ચપળ છે. તમે એ મનને પોતાના આત્મારૂપ સમજી આ સંસારમાં ભરમાઈ ગયા લાગો છો, પરંતુ તમે જો તમારા ખરા સ્વરૂપને ઓળખો તો તમે મનરૂપ નથી અને ભરમાયા પણ નથી. મન વડે જ આ આખો સંસાર ખડો થઈ જાય છે અને તે તત્વજ્ઞાન વડે શમી જાય છે. છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપું દેખાય છે તેમ પરમાત્માની અંદર ભ્રાંતિ વડે જુદા કલ્પાયેલા પદાર્થોથી મનુષ્યો નકામા જ દુઃખી થયા કરે છે. હું એવું કાંઈ છે જ નહીં એમ અભાવની ભાવના કરવી એ જ ખરું જ્ઞાન છે, અને એ જ્ઞાનથી પાછું આ ભાવમાં અથડાવું પડતું નથી. સદા મુક્ત પરમ તત્વથી જુદો હું એવો બીજો પદાર્થ છે એમ અહંકારની જો સત્તા માનવામાં આવી તો કેવળ દુઃખકારક જ છે અને ભ્રમરૂપ છે. હું ઝાંઝવાના જળ જેવો સાવ મિથ્યા છું અને શૂન્ય સ્વરૂપવાળો છું એમ તત્વજ્ઞાન વડે સમજવામાં આવે તો હું એવા વ્યવહારના આધારરૂપ અહંકાર શમી જાય છે. જળ જેમ પોતાના સ્વાભાવિક સ્વરૂપને ન છોડતા તરંગરૂપ થઈ જાય છે, તેમ બ્રહ્મ જ સૃષ્ટિમાંના આરંભકાળમાં સર્વજ્ઞતાને લીધે સરજવાના પદાર્થોનો નિશ્ચય કરી પોતે હિરણ્ય ગર્ભરૂપ થઈ જાય છે.
પછી એ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરીને બહારના અને અંદરના સર્વ પદાર્થોરૂપ થઈ રહે છે. જેમ મૂળથી માંડી ઠેઠ ડાળીની ટોચ સુધીમાં વૃક્ષની એક જ સત્તા છે, તેમ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ સર્વમાં જ્ઞાતાથી માંડી જ્ઞેય સુધી એક જ બ્રહ્મ સત્તા રહેલી છે અને તે અત્યંત નિર્વિકાર છે. જેમ લાખો યોજન સુધી ફેલાઈ ગયા જેવું જણાતું નિર્મળ આકાશ એક જ છે, તેમ જ્ઞાતાથી માંડી જ્ઞેય સુધી સર્વ અખંડિત એક પરમ તત્વ રૂપ જ છે. જેમ આકાશ સર્વમાં રહ્યા છતાં પોતાના શૂન્યપણાને લીધે નિર્મળ છે અને એ એક જ છે, તેમ પરમ તત્વ પણ જ્ઞાન, જ્ઞેય આદિ દશામાં રહ્યા છતાં નિર્મળ છે અને એક જ છે. જેમ ઘી ઘટ્ટ થઈ જતાં પોતાનો આકાર પથ્થર જેવો કઠિન કરી દે છે, તેમ એ ચિન્મય પરમ તત્વ જાણી જોઈને પોતે જ્ઞેયરૂપ બની જઈ પોતાના આત્માને ચિત્તરૂપ કરી દે છે. દેશ કાળ વિના આત્મતત્વ જ પોતાના વાસ્તવ સ્વરૂપને ભૂલી જઈ ચિત્તરૂપે બની જાય છે, પરંતુ વસ્તુતઃ એ તત્વ એક જ છે અને વિવર્ત રૂપે અનેક રૂપે થઈ રહેલો હોય એમ દેખાય છે. જોકે શુદ્ધ ચિદાત્માની અંદર અજ્ઞાન આદિનો કશો સંભવ નથી, છતાં જિજ્ઞાસુઓને પરસ્પર બોધ થવાને માટે અજ્ઞાન દશામાં અવિદ્યાની કલ્પના કરવામાં આવી છે. મોક્ષના અધિકારી મહાત્મા પુરુષો તત્વજ્ઞાન વડે મૂળ અજ્ઞાનનો નાશ થઈ ગયા પછી પોતાના આત્મામાં જ ગળી જાય છે, લય પામી જાય છે અને આત્માના અનુભવ વડે પોતાના સ્વરૂપનું અનંતપણું જાણ્યા પછી તે નિરતિશય આનંદ વડે શાંત રહે છે તથા ભ્રાંતિનો અભાવ હોવાને લીધે કશા વિક્ષેપને નહીં પામતા તે નિરંતર સમાધિમાં જ વિશ્રાંત થઈ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્મૈકતા ઉપદેશ નામનો સર્ગ 43મો સમાપ્ત. સર્ગ 44મો સમાધિરૂપી કલ્પવૃક્ષનું તથા મનરૂપી મૃગનું વર્ણન. આ 44મા સર્ગમાં વધારવા યોગ્ય સમાધિરૂપ કલ્પવૃક્ષનું વર્ણન કરવામાં આવશે અને તેની નીચે આરામ લેવાને પાત્ર થયેલા થાકી ગયેલા વિવેકી મનુષ્યના મનરૂપી મૃગ વિશેનું પણ વર્ણન આવશે. રામ બોલ્યા, હે મહારાજ, વિવેકી પુરુષને સર્વ રીતે જીવાડનાર, ફળ વડે સુશોભિત, શાખા તેમજ લતા વડે રમણીય અને થાકી ગયેલા મનરૂપી મૃગને વિશ્રાંતિ આપનાર સમાધિરૂપ કલ્પવૃક્ષની સ્થિતિનું આપ ક્રમપૂર્વક વર્ણન કરો. વશિષ્ઠ બોલ્યા, વિવેકી મનુષ્યરૂપી વનની અંદર વિસ્તાર પામી રહેલ અને બીજા ઉત્તમ પુરુષોને પણ સર્વ પ્રકારે જીવનનો આધાર આપનાર સમાધિરૂપી વૃક્ષનું પત્ર, પુષ્પ અને ફળ સહિત હું વર્ણન કરું છું તે તમે સાંભળો. કોઈ જાતના દુઃખને લીધે અથવા તો પ્રારબ્ધના યોગથી પોતાની મેળે જ અથવા તો કોઈ પણ કારણને લીધે સંસારરૂપી અરણ્ય સંબંધમાં જે ઉત્કટ વૈરાગ્ય થઈ આવે છે તે જ સમાધિરૂપ કલ્પવૃક્ષનું બીજ છે એમ વિદ્વાનો સમજે છે. ઉત્તમ પુણ્યપુંજ રૂપી હળ વડે ખેડાયેલું, રાત દિવસ વૈરાગ્યરૂપી રસ વડે સિંચાયેલું અને નિરંતર ચારે બાજુ પ્રવાહ રૂપે વહ્યા કરતા પ્રાણવાયુરૂપી ધોરિયા વડે યુક્ત એવું મન જ સમાધિરૂપી કલ્પવૃક્ષને ઉગવાનું ક્ષેત્ર છે એમ વિવેકીઓનું સમજવું છે. સંસાર સંબંધી વૈરાગ્ય સમાધિરૂપ કલ્પવૃક્ષના બીજરૂપ છે અને તે વિવેકી પુરુષ રૂપી વનને વિશે પોતાની મેળે જ વિવેક વડે શુદ્ધ થયેલી ચિત્તભૂમિમાં પડે છે. પોતાના ચિત્તરૂપી ભૂમિમાં પડેલા સમાધિના એ વૈરાગ્યરૂપી બીજને મહાબુદ્ધિશાળી વિવેકી પુરુષે કામ, ક્રોધ આદિના વેગને સહન કરી કશા ખેદને પ્રાપ્ત ન થતાં નીચે કહેવામાં આવનાર સિંચનના ઉપાયો વડે નિરંતર યત્ન વડે સિંચ્યા કરવું. તેમાં પ્રથમ તો ચંદ્રમાના અમૃતના જેવા મધુર, શીતળ, શુદ્ધ, સ્નિગ્ધ, પવિત્ર અને પોતાનું હિત કરનારા સત્સંગરૂપી ઉત્તમ ક્ષીર વડે તેનું સિંચન કરવું. તેમાં પ્રથમ તો ચંદ્રમાના અમૃતના જેવા મધુર, શીતળ, શુદ્ધ, સ્નિગ્ધ, પવિત્ર અને પોતાનું હિત કરનારા સત્સંગરૂપી ઉત્તમ ક્ષીર વડે તેનું સિંચન કરવું અને પછી તેના મુખમાંથી નીકળેલા નેતિ નેતિ ઇત્યાદિ શ્રુતિના વચન વડે સર્વ દ્વૈતનો નિષેધ કરવાથી અંદર સંસારની સ્થિતિ વિનાના શુદ્ધ કેવળ આત્મતત્વનો જ બોધ કરનારા પૂર્ણતાવાળા સ્વચ્છ અમૃતના જેવા મધુર અને શીતળ ગુરુના હૃદય દેશમાં રહેલ પરબ્રહ્મરૂપી સરોવરમાંથી વ્યાખ્યાન દ્વારા બહાર ફેંકાયેલા તે અમૃતના પ્રવાહને ચારે બાજુ વહેવાને માટે નીકના જેવા દ્વારભૂત એવા
શ્રવણ મનન આદિ શાસ્ત્રાર્થ રૂપી ઉત્તમ જળ વડે તેનું સિંચન કરવું. સંસારને વિશે વૈરાગ્ય એ સમાધિરૂપી વૃક્ષના બીજરૂપ છે અને તે પોતાની ચિત્તભૂમિમાં પડેલ છે એમ સમજી મહાબુદ્ધિશાળી વિવેકી પુરુષે યત્નથી તેની રક્ષા કરવી. એ બીજને ખીલવવા માટે ચિત્તભૂમિરૂપી તપરૂપી ખાતર નાખવું. નીચે ટાંચ છે. અહીં સાત્વિક તપ જ સમજવાનું છે. તે વિશે શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે. આખો લાંબો શ્લોક છે. એ બીજને ખીલવવા માટે ચિત્તભૂમિમાં તપરૂપી ખાતર નાખવું અને અમાનિત્વ અદંભિત્વ આદિ જ્ઞાન સાધનોના બળથી દ્રઢ કરેલી તીર્થસ્થાન આદિ પુણ્યભૂમિમાં નિવાસ કરવા રૂપી કાંટાની વાડ કરી લેવી. એ પ્રમાણે રક્ષણ ને વૃદ્ધિના ઉપાય વડે એ વૈરાગ્યરૂપી સમાધિ બીજને ખીલવવું. પછી એ બીજના રક્ષણને માટે સંતોષ નામનો એક પરિપાલક રખોપું કરનાર રાખો. રક્ષણના કામમાં એ પાલક અતિ નિપુણ હોવો જોઈએ અને તેણે પોતાની મુદિતા નામની પ્રિયા સાથે રહીને આ બીજનું રક્ષણ કરવું જોઈએ. પછી એ સમાધિના અંકુર ઉપર ઝડપ મારવાને પ્રથમથી જ તૈયાર ઊભેલા આશારૂપી પક્ષીઓને પોતાના આત્માથી જુદા પુત્ર મિત્ર ધન આદિમાં અનુરાગ થવાથી પક્ષીઓને તેમજ ઝડપ મારવાને ટાંપી રહેલા કામ ગર્વ આદિ ગીત પક્ષીઓને એ પરિપાલકે ઉડાડી મૂકવા જોઈએ. અહિંસા મુખ્ય હોવાથી કોમળતાવાળી અને યમ નિયમ આસન પ્રાણાયામ ઈશ્વર ભક્તિ આદિ શુભ કર્મરૂપી દંતાળી વડે એ અંકુરના ક્ષેત્રમાંથી રજોગુણરૂપી કચરાને દૂર ફેંકી દેવો. વળી અચિંત્ય બ્રહ્મલોકને આપનારા વિવેકરૂપી સૂર્યના તડકા વડે અજ્ઞાનરૂપી અંધકારને પણ તેમાંથી હટાવી દેવો. વિવેકી પુરુષની ઉત્તમ ચિત્તભૂમિમાં ઉગેલા એ વૈરાગ્યરૂપી બીજના નવા અંકુર ફૂટે છે ત્યારે તેની ઉપર પાપરૂપી વાદળાએ નીચે નાખેલા તથા તરંગના જેવા અતિશય ચપળ સંપત્તિઓ અને સ્ત્રીઓરૂપી વચ્ચેના પ્રહારો નષ્ટ થવા માંડે છે. નષ્ટ થવા માંડે છે. પ્રણવના અર્થરૂપી ત્રિશૂળને ધારણ કરીને ધૈર્ય ઔદાર્ય અને દયારૂપી મંત્રોથી અને જપ સ્નાન તપ તથા ઇન્દ્રિય દમનથી એ પ્રહારોને દૂર કરવા. આવી રીતે વૈરાગ્યરૂપી સમાધિ બીજની રક્ષા કરવામાં આવે તો એ બીજમાંથી અત્યંત સુંદર હૃષ્ટપુષ્ટ અને સુશોભિત એવો વિવેક નામનો નવો અંકુર ફૂટે છે. જેમ અભિનવ બીજના ચંદ્રમાનો ઉદય થવાથી આકાશ પ્રકાશ વડે મનોહર બની જાય છે તેમ વિવેકરૂપી અંકુરનો ઉદય થવાથી એ ચિત્તભૂમિ પણ પ્રકાશ વડે મનોહર બની જઈ વિકસિત થઈ જાય છે તથા અતીવ દેદીપ્યમાન બની રહે છે. એ વિવેકરૂપી અંકુરમાંથી પોતાની મેળે જ એક શાસ્ત્રાવલોકન શાસ્ત્રો વાંચવા અને બીજું સત્સંગ એ નામના બે પાંદડા ફૂટે છે. પછી એ અંકુરનું થડ બંધાય છે. તે સંતોષરૂપી ત્વચા છાલ વડે યુક્ત છે અને વૈરાગ્યરૂપી રસ વડે રંગાયેલ છે. તેનું મૂળ દ્રઢ થઈ જઈ તે સારી રીતે વધવા માંડે છે. વૈરાગ્યરૂપી રસ વડે પુષ્ટ થઈ ગયેલો અને શાસ્ત્રાર્થરૂપી વર્ષા ઋતુના યોગથી સુંદરતાવાળો વિવેકરૂપી અંકુર ફળ સાથે થોડાક કાળમાં જ બહુ વધી જાય છે. વિવેકરૂપી એ અંકુરનું થડ મહાન શાસ્ત્ર વિચાર સત્સંગતિ અને વૈરાગ્યરૂપી રસથી પુષ્ટ થાય છે અને રાગદ્વેષરૂપી વાંદરાઓ તેને કંપાવે છે તો પણ તે જરા પણ કંપતું નથી. હવે તેનો આકાર શ્રવણ મનન આદિથી થયેલા પરોક્ષ જ્ઞાન વડે સુંદર દેખાવા લાગે છે અને તેમાંથી રસ વડે ભરપૂર તથા અતિ વિસ્તારવાળા પ્રદેશને રોકી રહેનારી એવી સ્ફુટતા આત્મતત્વનો સ્ફુટ અનુભવ સત્યતા આત્મનિષ્ઠતા ધીરતા નિસંકલ્પતા સમાનતા શાંતતા મૈત્રી કરુણા કીર્તિ અને આર્યતારૂપી શાખાઓ નીકળવા માંડે છે. સદ્ગુણરૂપી પત્રોવાળી અને યશરૂપી પુષ્પને ધારણ કરી રહેલી સર્વ શાખાઓ વડે વિસ્તારમાં વધી ગયેલું એ જીતેન્દ્રિય વિવેકી પુરુષનું સમાધિરૂપી વૃક્ષ પારિજાતના વૃક્ષના જેવું બહુ રમણીય દેખાય છે. આમ શાખા પાંદડા અને પુષ્પવાળું એ સમાધિ વૃક્ષ દિવસે દિવસે બ્રહ્મના સાક્ષાત્કારરૂપી ફળને આપી ઉત્તમતાને પામે છે. એ વૃક્ષ યશરૂપી ફૂલના ગુચ્છાથી સુંદર હોય છે. સદ્ગુણરૂપી પાંદડાના વિલાસ વડે મનોહર છે. વૈરાગ્યરૂપી રસને લીધે જ વિશેષ વિસ્તરી રહેલું હોય છે અને બુદ્ધિરૂપી મંજરીથી રમણીય આકારવાળું હોય છે. વર્ષા ઋતુમાં જેમ વરસાદ સર્વ આશાઓને દિશાઓને શીતળ કરી દે છે તેમ આ સમાધિરૂપી વૃક્ષ
મનુષ્યની સર્વ આશાઓને તૃષ્ણાઓને શીતળ શાંત કરી દે છે. જેમ ચંદ્રમા સૂર્યના તાપને શમાવી દે છે, તેમ એ સમાધિ વૃક્ષ સંસાર સંબંધી સર્વ તાપોને શમાવી દે છે. જેમ વર્ષાકાળ વાદળાને લીધે છાયાનો વિસ્તાર કરે છે, તેમ એ સમાધિ વૃક્ષ પણ શાંતિરૂપી છાયાનો વિસ્તાર કરે છે. પવન જેમ વાદળાને ખેંચી લાવે છે, તેમ એ શાંતિ ચિત્તની સ્થિરતાને ખેંચી લાવે છે. એ સમાધિ વૃક્ષ કુલાચલ પર્વતની પેઠે પોતાના મૂળને દ્રઢ અને અતિ સ્થિર રીતે ઊંડા નાખે છે. તે ઉપરના ભાગમાં મોક્ષરૂપી ફળને ઉત્પન્ન કરનારી શાંતિ આદિ ઉત્તમ ગુણોરૂપી ગુચ્છાઓની શોભાને ઉત્પન્ન કરે છે. વિવેકરૂપી અંકુરથી થયેલ એ સમાધિરૂપી કલ્પવૃક્ષ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. તેની છાયાના વિસ્તાર વડે વિવેકી પુરુષનું હૃદયરૂપી વન શોભી ઉઠે છે અને તેમાં આધ્યાત્મિક આદિ તાપને હરણ કરનારી શીતળતા ચારેકોર ફેલાઈ જાય છે. વળી એ સમાધિ વૃક્ષ વિકસિત થયેલી બુદ્ધિરૂપી મંજરી વડે શીતળતાથી અંદરના ભાગમાં બહુ જ સુંદર દેખાય છે. એ સમાધિ વૃક્ષની શીતળ છાયાની નીચે સંસારરૂપી જંગલોની અંદર ભટકી ભટકીને થાકી ગયેલો મનરૂપી મૃગ સુખથી થાક ઉતારે છે. જન્મથી માંડીને વટેમાર્ગુ રૂપે ભવાટવીમાં ભટકીને જીર્ણ થઈ ગયેલા આ મનરૂપી હરણને દૈવયોગથી કોઈ વખત સારો માર્ગ મળી જાય છે, તો પણ નાના પ્રકારના વાદીઓના કોલાહલથી વ્યાકુળ થઈ જઈને તે સન્માર્ગને ચૂકી જાય છે. ઓમ ઓમ ઓમ. તકલીફ થાય છે? તકલીફ જરાય નહીં. લખી દઈએ.